બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે એક હરિભક્તો ઉપર લખેલા પત્રની આજે યોગી ગીતા રૂપે આપણે પારાયણ કરી રહ્યા છીએ. લખેલો એક હરિભક્ત ઉપર, પરંતુ સર્વ મુમુક્ષુઓ માટે દીવાદાંડી સમો આ પત્ર છે. અને એમાં યોગીજી મહારાજે શરૂઆતમાં આપણને સમજાવ્યું કે કરવું શું. એ વાતો આપણે બરોબર સાંભળી કે કરવો સંત સમાગમ. ત્યાર પછી જાણવાનું શું, તો જડ ચૈતન્યનો વિવેક. ત્રીજી વાત ચાલતી હતી કે મૂકવું શું, તો પંચ વિષય દેહાભિમાન અને અવળો પક્ષ. હવે આપણે જોયું ગઈકાલે કે ઘણા બધાએ મૂકવાનું છે લોભ કામ રસાસ્વાસ સ્નેહ ન માન, પણ એની જગ્યાએ ભગવાનને મૂકી દીધા. એવા દાખલાઓ બનેલા છે. પણ જેને સમજણ પડેલી છે એ બધું છોડીને મહારાજની સેવામાં રહી ગયા. એ નિત્યાનંદ સ્વામીની કાલે વાત કરી, લાદા ઠક્કરની વાત કરી, કુશળ કુંવરબાઈની વાત કરી. અને આ તો બધા બહુ સમર્થ હતા, પરંતુ દુબળી ભટ્ટ પણ એક હતા કે જે જીવનભરની કમાણીના 13 દોકડા, કારણ કે યજમાનગીરી કરતા અને એમાં એક એક દોકડો કંઈ મળે અને એ એક દોકડો એ જે ટાંપુ કરે એનો, એ પછી કંઈ કંકોત્રી આપવા ગયા હોય, કંઈ સમાચાર આપવા ગયા હોય, એટલે એવું કંઈક એને જે મળે એક દોકડો એની પાઘડીએ બાંધતા. પાઘડીના લીરા નીકળી ગયેલા અને એમાંથી એને 13 દોકડા કાઢીને શ્રીજી મહારાજને આપ્યા, જે એનું સર્વસ્વ હતું. અને મહારાજ એ વખતે ગોપીનાથ દેવની જય બોલાવે છે કે અમારું મંદિર પૂરું થઈ ગયું, કારણ કે આને સર્વસ્વ સમર્પણ કરી દીધું. એટલે આવા બધા પણ હરિભક્તો હોય છે. હોલેન્ડમાં જ્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1994ની અંદર પધાર્યા અને એ વખતે હનકોપના લઈને એ જેના ઘરમાં એ પેઇંગ ગેસ્ટ રહેતો હતો, એ બેન જીનેટ ગ્રોગન, એને સત્સંગનો રંગ લાગેલો અને સ્વામીના દર્શનથી એકદમ શાંતિ એને અનુભવેલી. અને એ વખતે એ હંમેશા દર વર્ષે 2 વખત હવે એ લોકો હજી પણ સત્સંગની અંદર આવે છે. 72થી સત્સંગ થયો છે. દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ આપણે એમને જોઈએ છે. હવે એણે 81માં આજ અમદાવાદમાં એવો સંકલ્પ કરેલો ચૈત્ર સુદ 9 કે શ્રી પ્રમુખ સ્વામી મારા ઘેર પધરામણી આવે. આ થોડું છે કે કંઈ આપણે કે શાહીબાગમાંથી વાડજમાં પધરામણી કરવા જવાનું. આ તો ઠેઠ ત્યાં ફુરબર્ગની અંદર હોલેન્ડમાં રહે, ત્યાં આપણો કોઈ સત્સંગ નહીં. પણ એ બેનને એવો સત્સંગ એ દિવસે, અરે એવો સંકલ્પ એને ચૈત્ર સુદ 9 1981 ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવે અહીં અમદાવાદમાં આવેલા એ લોકો ત્યારે થયો. અને આપણને બહુ નવે લાગે કે સ્વામીશ્રી 3 જ વર્ષમાં ત્યાં પહોંચ્યા હોલેન્ડ, અને એ દિવસે એના ઘેર પધરામણી કરી. એ પણ હતી ચૈત્ર સુદ 9. એ જ દિવસે સ્વામીએ એમના ઘેર પધરામણી કરી. એનું જેણે જે સર્વસ્વ બચત હતી ને, એ બધી જ એક કોથળીમાં મૂકી બટવામાં, અને એ પર્સ કહે છે એમાં બધું ઠાકોરજી આગળ એમણે અર્પણ કરી દીધું. હવે નવી ગિલ્લી નવો દાવ, જે કમાઈશું એ બધું પાછું આપણે વાપરીશું, પણ અત્યારે તો બધું આપી દો. તો જુઓ, આવા પણ ભાવ હોય છે. તો આ લોભ મુકાય, તો આ મૂકવાનું આ છે તો રાજીપો થાય. એટલે આવા ભક્તો આપણે બધા જોઈએ છીએ. એટલા માટે કંઈક પામવા માટે કંઈક છોડવું પડે, અને જે નથી જ છોડી શકતા એ દુઃખી થાય છે. એક હતો એક બ્રાહ્મણ, આવ દરિદ્રી હતો, અને એ વાવમાં ઉતર્યો અને ત્યાં એને ધનનો ચરુ જોયો કે હું લઈ લઉં. ત્યાં તો ધનને વાચા થઈ કે જુઓ ભૂદેવ, હું આસુરી લક્ષ્મી છું, લેવામાં માલ નથી. એટલે ભૂદેવ કે મારે તો ધન સાથે જ લેવા દેવા છે, દેવી આસુરીનો મને બહુ કંઈ મેળ નથી. અને એ હાથ અડાડ્યો ચરુ, ત્યાં ચોંટી ગયો. અને પછી ઘણા પ્રયત્ન કર પણ ઉખડે નહીં. કે એવો ઉપાય ખરો કે કંઈક પૈસા હોય તો મૂક, તો હાથ ઉખડે. કે હું તો હાવ એવો છું લુખો, મેં તો પૈસા તો ક્યાં જ છે. ત્યારે કહે છે એ સિવાય તો નીકળશે નહીં તારું. ત્યારે કહે છે કે હવે મારે તો હજી હું બહાર હજી પહેલો નાવા જઈ નદી આવ્યો, હજી બોણી મારે થઈ નથી, લોટ મળ્યો નથી, હવે હું આવું. કે જે કંઈ હોય મૂક. કે ગોપીચંદન છે મારી પાસે, આ તિલક કરવાનું હમણાં, તો કે એ મૂક, ચાલશે, કંઈક મૂકવું પડે. અને એ મૂક્યું ને હાથ છૂટ્યો, એટલે એ ભાગ્યો. એટલે ઘણી વખત એટલે આ કહેવત પડી ગઈ કે ગાંઠનું ગોપીચંદન લોભિયાનું ગયું. એટલે એની સામે સમર્પિત ભક્તો કેવા હોય. આ બધા તો આ લૌકિક બધા લોભિયા, પણ સમર્પિત ભક્તો. આપણે સલવાસમાં એક રતિભાઈ પટેલ, હવે ત્યાં નોકરી કરે, સારી નોકરી હતી,
અને એને પછી ગુજરાત સ્ટેટમાં નોકરી મળવાની થઈ. સેલવાસ છે એ યુનિયન ટેરિટરી કહેવાય છે, એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. હવે એને ગુજરાતમાં નોકરી સારી મળવા માંડી, પણ સ્વામીએ કહ્યું તમે જો રતિભાઈ અહીં છો તો આદિવાસીમાં બધો સત્સંગ ને એવું બધું સારું વધે છે, અને આ તમે ઓફિસર છો અહીં આગળ અને તમારે લઈને આ બધું ચાલે છે. હવે જો તમે ગુજરાતમાં જતા રહેશો તો પછી આ બધી પ્રવૃત્તિ અટકી જશે. એટલે કહ્યું ભલે ત્યારે આપણે નથી જવું. એના મિત્રોને બધા એની સાથેના કહેવા માંડ્યા કે લ્યા તને સારામાં સારી નોકરી ત્યાં મળે છે, પગાર વધારે મળે છે, ઘણી પ્રકારની ત્યાં સગવડો પણ છે, અને તારું ઘર પણ ત્યાં છે, અને તું આ બધું મૂકી દે છે કે ના ગમે તેમ મને હોય પણ મને સ્વામીએ કહ્યું છે એટલે મારે તો આ મૂકી જ દેવું છે. એટલે એણે એ પ્રમાણે ગુજરાતનું જે પ્રલોભન હતું એ મૂકી દીધું. એટલે આ મૂકવાનું શું આ કે ભગવાનની અને સંતની આજ્ઞાથી આપણે જો જે છોડીએ ને એનું નામ ત્યાગ કહેવાય. એટલે આ પહેલા કહે છે લોભ, પછી કહે છે કામ. મૂકવાનું શું? કામ. હવે આ પ્રમાણે ભગવાન ભજવામાં બીજો મહત્વનો દોષ છે આ વિષયની વાસના, અને એને લઈને ઘણી વખત ભગવાનની ભક્તિ થતી નથી. હવે ઇન્દ્રને ત્યાં તો શચી જેવી રાણી હતી, બધું ઘણું હતું, અપ્સરાઓનો પાર નહોતો, પરંતુ ગૌતમ ઋષિની પત્ની અહલ્યા એની સાથે વ્યભિચાર કર્યો અને એમાંથી પછી દુઃખને પામ્યો. રાવણ પણ કામ ભાવે કરીને સીતામાં પછી એ મોહ પામ્યો અને એને કરીને પછી મહાવિનાશને પામ્યો. એટલે આ બધા દાખલાઓ જોઈએ કે જે નથી મૂકી શકતા એની દશા આવી થાય છે. જ્યારે આ પ્રમાણે યોગીજી મહારાજ અમે બધા યુવકો સાથે ફરતા ત્યારે કહેતા કે કેટલાય જન્મો આપણે પરણ્યા છીએ, માટે આ જન્મ તો આપણે ભગવાન ભજી લેવા માટે છે, આપણા માટે સ્ત્રી જન્મી જ નથી. એવી વાતો યોગીજી મહારાજ બધા છોકરાઓને કરતા. અને પછી સ્વામી એ કહે જો ટ્રેનમાં કંઈ અડી જાય તો ઉપવાસ કરી લેવો. તમે કોલેજમાં ભણતા હો ત્યાં પણ કોઈ અડી જાય યુવતીઓ તો પણ ઉપવાસ કરી લેવો. એવી પ્રકારની યોગીજી મહારાજ બધી વાતો કરતા. એટલે આ પ્રમાણે આવું આ આપણે એમની સાથે રહેતા પણ ખબર પડે. એટલે નિષ્કળાનંદ સ્વામીએ પણ સાચું જ કહ્યું છે કે સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કહે નહીં મટે, સાચું કહું ખાઈ સમજી. નિષ્કુળાનંદ સ્વામી કહ્યું મૂકવાનું તો છે જ, જો સમજીને મૂકીએ તો પછી સારું છે, નહીં તો જમ મુકાવશે. એટલા માટે બધી કામનાઓ છોડી અને ભગવાનના માર્ગે ચાલવું. ચિત્રકેતુ એમને કરોડ સ્ત્રીઓ હતી, હવે એ બધું છોડ્યું અને આ પ્રમાણે ભગવાન ભજવા પછી નીકળેલા. અને જેતપુરના કડવીભાઈ એ પરણેલા હતા છતાં પોતાના પતિને ભાઈ માનીને ભગવાનને રાજી કર્યા. એટલે આ પ્રમાણે ઘણા બધા ભક્તો આ ભગવાનને પામવા માટે આ બધા જે કામનાઓ વાસનાઓ એને છોડે છે. જો લાડુબા અને જીવુબા એ તો પરણેલા હતા, છતાં એમને સમજાયું કે આપણે ભગવાનને પ્રાપ્ત ભગવાન મળ્યા છે અને એને રાજી કરવા છે, તો પછી પરણ્યા ધણીનો ત્યાગ કરી દીધો. એટલે કામ વાસનાનો પણ ત્યાગ થઈ ગયો કહેવાય ને. તો એવા પણ બધા હરિભક્તો એ સમયમાં હતા કે બધું છોડીને એમણે ભગવાનને ભજી લીધા. રાજબાઈને પણ સગપણ થઈને લગ્ન થયેલું, છતાં એમણે પણ એ બધું છોડ્યું. એટલા માટે બધી જ વાસના જ્યારે મૂકીએ ત્યારે ભગવાનની વાસના થાય. પછી કે છે મૂકવાનું શું છે? આ બધું મૂકવાની વાતો થાય છે. તો કે છે કે રસાસ્વાદ. આ રસાસ્વાદ છે ને એ બહુ જ આપણને હેરાન કરે છે. શિક્ષાપત્રીમાં કહ્યું કે સર્વે ઇન્દ્રિયાણી જ્યાની રસના તું વિશેષતઃ. બધી ઇન્દ્રિયો જીતવી બરોબર છે, પણ રસનાને વિશેષ કરીને જીતવી. એનું કારણ સમજાવીએ કે બીજી ઇન્દ્રિયો છે ને એની મેળે જીતાઈ જાય છે અડધી. કારણ કે અમુક વખત ઉંમર કાનમાં બેરાશ આવે, હું પછી જીતાય જેવું થયું ને એમાં હું બાકી. પછી તમે જુઓ કે અમુક વખતે આ પ્રમાણે આંખે અંધાપોય આવી જાય, ચશ્મા આવી જાય, એટલે એમાંય ગડબડ થયા કરે. પગે બધી 10 ઇન્દ્રિયો છે ને પગે વા આવી ગયા, અથવા કે પેલું પેરાલિસિસ થાય, એને લઈને પણ આ પ્રમાણે આગા પાછા થઈ શકીએ નહીં. હાથમાં પણ આમ કંપવા થઈ ગયો હોય. એટલે આવી બધી જે છે ને આ બધી ઇન્દ્રિયો છે એ તો અમુક ઉંમરે બધી એની મેળે શિથિલ થાય, અમુક ઉંમરે કામ વાસના પણ શિથિલ થઈ શકે. તો આ બધું તો થઈ શકે, પણ એક ઇન્દ્રિય એવી છે કે જેમ જેમ ગરડા થાય ને એમ એ જુવાન થતી જાય. એ છે આ જીભ. જેમ માણસ ગરડો થતો જાય એમ જીભ જુવાન થતી જાય. મળું આ એક નવી ચીજ છે. 80-90 વર્ષનો હોય તો આ દીકરાને બહુને કે આજે તો પૂર્ણપોળી બનાવો, ભાઈ બહુ ખાધી, તમને હાઈ ડાયાબિટીસ 400 છે, એ કે તો બધું મરવાનું છે, હવે ક્યાં મારે બહુ જીવવાનું છે. એમ કરીને દેહને અસત્ય માનીને પણ આ પ્રમાણે
બધા ખાઈ લે છે. એટલા માટે આ જીભ સતેજ થઈ જાય. એટલે આવી પરિસ્થિતિ બને છે. એટલે આવું બધું થાય. ઘણા બધા ઘરડાઓ પણ લગ્નની પાર્ટીઓમાં જાય. કારણ શું? આઈસ્ક્રીમ ખાવા. હવે ભાઈ ઘેર મંગાવીને ખાઈ લે ને એમાં બીજું ભાગું પાછું થશે, પણ આવું બધું થાય. એટલે આવા બધા દાખલાઓ બને છે. લવ્યા દરજીની વાત તો આપણે ખૂબ સાંભળી છે સત્સંગીઓએ, એટલે આપણે લંબાણથી કહેતા નથી. પણ સ્વાદમાં એને પણ બૈરું ખોયું અને પછી 12 વર્ષ સંચો ચલાવ્યો મુંબઈ જઈને, ત્યારે વળી પાછો મેળ બેઠો. આમ તો એનું નામ લવ્યો લખ્યું છે, પણ સ્વામીની વાતમાં એનું આ પ્રમાણે એ બીજું નામ છે એનું, કંઈક લખો દરજી કે એવું નામ. અને જૂના સાવરની બાજુમાં ભૂંડ કેરાળા નામનું ગામ છે, ત્યાં એનું આ ઘર છે. એટલે આ તો વાર્તા જ હું તો સમજતો, પણ સાચી વાત હતી. લાખો દરજી એટલે આ પ્રમાણે સંપ્રદાયમાં લવ્ય દરજી તરીકે પ્રસિદ્ધ થઈ ગયો છે. એટલે આવા ઘણી પ્રકારના બધા સ્વાદ છે, જેને લઈને આ બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. એટલે કેટલા સ્વાદ હોય. હવે એ આપણે મૂકી શકીએ નહીં તો ભગવાનના માર્ગે કોઈ દિવસે પહોંચી શકાય નહીં. જેને રસાસ્વાદમાં આસક્તિ છે, હવે એ કઈ રીતે ભગવાનના સ્વાદને પામે? એ પામી શકે જ નહીં. એટલા માટે કહ્યું ને કે વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ, રસિક જોઈને જીવે રે લોલ. વાલા એ રસના ચાખણહાર, છાશ તે નવ પીએ રે લોલ. એ જેને ભગવાનનો રસ લાગે ને એનાથી આ રસાસ્વાદ છૂટે. બાકી તો વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિન રસવર્જમ રસોપસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. રસ છોડેલા હોય છતાં રસ રહ્યા કરે. ભલે આપણે આમ લવલવાટ રહ્યા કરે કે મળી જાય તો સારું, ખાવાનું મળી જાય તો સારું, એવું બધું ઘરડા નાના બુઢા બધાને રહે છે. પણ જેને દૃષ્ટિ પરબ્રહ્મણી ભગવાનનો સાક્ષાત્કાર થયો ને એને પછી આ રસ છૂટે છે. બાકી તો એ સિવાય બહુ મુશ્કેલ છે. યોગીજી મહારાજ જયારે જુનાગઢમાં હતા ત્યારે જ્યારે જે દિવસે રસોઈ હોય એ દિવસે ઉપવાસ કરે. બાકી તો સવારે અડદની દાળના રોટલા અને સાંજે ખીચડી કઢી હોય ઠાકોરજીને. હવે એવી સામાન્ય પરિસ્થિતિ મંદિરની એ જમાનામાં હતી. કોક દિવસ રસોઈ આવે તો યોગીજીમાને ખબર પડે કે આવતીકાલે તો ભારે રસોઈ છે, દૂધપાક માલપુડા ના અંતે, તો ઉપવાસ ખેંચી કાઢે. જો આ જેવું આપણને નવાઈ જેવું લાગે. અને એકાદશીની યોગી મહારાજ કે અમે રાહ જોતા, ઓહો એકાદશી આવી, આપણને થાય લે આવું. અને એમાં જો રવિવારે એકાદશી આવે ને તો હરિભક્તોને બહુ વસમી લાગે. કમાન રાજા મળી ખાવા પીવાની મજા કરવાનો હોય ને એ દિવસે ફરાળ કોઈને બોલાવો ખાવું ને ત્રાસ થઈ જાય. અને કોણ જાણે અમુક વખતે રવિવારે એકાદશી આવે તો 3 રવિવાર સુધી આવ્યા કરે. હવે એ ઉપાધિ થાય પછી એની, એ છોડે જ નહીં કેળો. એવી ગોઠવણી કોક વખત થઈ જાય છે. એટલે આવી સમયમાં આ બધું જીતવું બહુ અઘરું છે. યોગીજી મહારાજ 20 જ વર્ષના હતા ત્યારે લોધિકામાં હતા અને ધારણા પાણા કરતા એમ અન્નકૂટના દિવસે એમને ઉપવાસ આવેલો અને કે મારા આજે નથી જમવું. તો ત્યાં દરબારે પણ બહુ એમને વિનંતી કરી, આગ્રહ કર્યો, પણ કે ના આજે મારો ઉપવાસ છે. હવે અન્નકૂટમાં તો કેટલી બધી વાનગીઓ હોય અને એ વખતે તે જમાનામાં આટલું બધું જોવાય ન મળે, કારણ કે સમય એવો હતો સામાન્ય એ બધાનો. તો પણ કે છે 12 મહિનામાં એક વખત આટલી બધી વસ્તુઓ જોવા મળે. ત્યારે સ્વામી કે ના આજે તો ઉપવાસ કરી જ નાખવો છે. ત્યારે આ બહુ જુદું છે. ડાંગરામાં યોગીજી મહારાજ મંદિર બાંધવા વરસ રોકાયેલા. હવે ત્યાં તો ગામમાં મીઠું ન મળે, એવી પ્રકારનું આ દરબારી ગામ સાવ સામાન્ય. હવે એમાં વળી ગુજરાતમાંથી કોઈ ટોપલો ભરીને કેરી લઈ આવેલા એટલે એનો રસ કાઢ્યો અને બધાને ઓહો આજે પહેલો ને છેલ્લો રસ થશે. પણ એ વખતે બારને ટકોરા પડ્યા અને અવાજ સાંભળ્યો કે કુબેરબેન, નાથુબેન, કાનજીબેન બધા ભાવનગરથી આવ્યાલા. એટલે યોગી મહારાજ જોયું કે ભાવનગરનું મંડળ આવ્યું છે અને રસ પથ્થરમાં પીરસાઈ ગયો. બધાએ તપેલામાં પાછો નાખી દીધો અને બધાને ખૂબ પ્રેમથી જમાડ્યો. કુબેરબી તો પેલા બોલી ગયેલા કે લો યોગી અમને મૂકીને જમવા બેઠેલા કે ના આ તો બધું તૈયાર જ છે. એમ ના કહ્યું કે અમે રસ પાછો નાખી દીધો છે. અને પછી બધાને જમાડ્યું પછી કઢી પીને રહ્યા. આ બહુ અઘરું છે. નહીં તો શું એક પથ્થર હોય એમ અને ટકોરા 2-3 વાગે એટલામાં તો આપણે પીએ જવાય. એમાં શું વાર થાય એક પથ્થર રસ પીતા તો 2 મિનિટમાં અંદર કે લો આવો બહુ થોડા જ મોડા પડ્યા કે એટલે પછી આવું થાય. પણ યોગીજી મહારાજને કહે છે ને કે જે રસ જ નહીં દુનિયાનો કેવું બધું હશે. ત્યારે આવા બધા યોગીજી માની વાતોમાં આવતું કે આપણે તીર્થયાત્રામાં ગયા અને સરાંગપુર ગોંડલ આપણને કંઈક મોડું થયું ખાવાનું ન હોય પણ પડ્યો દાળ પીવા મળે તો પણ મોટા ભાગ્ય માનવા, એવી વાત સમજવી. પર્વતભાઈને પણ ગઢડામાં 2-5 દિવસ સુધી કંઈક જમવાનું મેળ નહીં પડેલો ગફલતને લઈને, તો પણ એમના મનમાં અભાવ જેવું આવ્યું નહીં. યોગીજી મહારાજ એક વખતે મુંબઈમાં હતા
અને પ્રતાપસિંહ ઇનામદારે રસોઈ આપેલી. હવે એ વખતે તુરિયાની કઢી કડવી થઈ ગઈ. હવે તુરિયા કડવા આવી ગયા. યોગી બાપાને પીરસું બધું જમી ગયા. એટલે પેલા લાગ્યું ભાવ્ય લાગે છે, ફરી આપ્યું, ફરી પી ગયા. અને જયારે પ્રતાપસિંહે કેડી લઈ ખાધી, અને તમે તો વિચાર કરો કડવી તુરિયાની કડવી કેવી હોય એમ, અને તો આમ તમતમી ગયા, કોણે આ બનાવ્યું તેમ. પછી કહ્યું, સ્વામી તમે કેવી રીતે જમી ગયા? કે જો ઠાકોરજીના થાળમાં આવ્યું, ઠાકોરજી કંઈ બોલ્યા નહોતા, તો આપણે શું કામ બોલવું? આપણે તો ઠાકોરજીની મર્યાદા એક પ્રસાદીનું છે, બાજુમાં મૂકો, આપણે ખાવું નથી એમ એમ કહીને બાજુ મૂકી દઈએ. યોગી બાપા તો જમી જ ગયા. એક વખત 1958 અમે બોચાસણ ગયેલા, અને સવારે મંગળ પ્રવચન સ્વામી 4 વાગે કરતા, બધું ગોષ્ઠી એમ. અને એ વખત સ્વામી બધાને પૂછતા તમને શું ભાવે, તમને શું ભાવે, તો હવની રીતે બધાએ કહ્યું. પછી સ્વામીએ બધાને એમ તો સ્વામી તો પૂછીએ કે એમને શું ભાવે. એ કહ્યું, બાપા તમને શેના ઉપર રુચિ? ત્યારે સ્વામીએ બોલ્યા કે ઠાકોરજીના થાળમાં જે આવે એ બધું ભાવે. આ તો બોલ્યા એમ નહીં, પેલું કઢી પી ગયા હતા. આ પ્રમાણે એવી પ્રકારનું એમનું જીવન. અને અમને બધાને બહુ વખત કહેતા કે આપણે જમવા બેસીએ ને ત્યારે બધું ભેગું કરીને પાણી નાખીને જમવું. અમે લોકો ભણતા હોસ્ટેલમાં, ત્યારે અમને વાત કરે કે ભેગું કરીને પાણી નાખીને જવું. મેં કહ્યું, સ્વામી આવી રીતે ના જમાય, કારણ કે હોસ્ટેલની અંદર બધા છોકરાઓ આજુબાજુ બેઠા હોય, ટેબલ ઉપર અમે બધા ભેગા જમતા હોઈએ, અને એમાં અમે આવું કોદું જેવું કરીએ ને તો બાજુવાળાને ઉલટી થાય અને એને પેલું બધું થઈ જાય. એટલે આવું તો ત્યાં ના ફાવે. પણ સ્વામી કહે, શું પણ બાજુવાળા કોણ છે? બધા કે અમારા મિત્રો જ હોય, બધા આરે ભણતા હોય. એ ક્યાં રાજા મહારાજાના છોકરા હોય? આપણે તો આ રીતે જ ખાવું. અને આ આજ્ઞા પડવી બહુ અઘરી પડેલી અમને. એટલે કહેવાનો અર્થ છે કે બહુ અતિ કઠણમાં કઠણ. હવે અમે એક વખત ફરતા ફરતા યુવકો બધા સુરત ગયા. હવે સુરતમાં દૂધપાક બહુ વખણાય, અને એની સાથે ઘારી હોય, એની રસોઈ હોય, દૂધપાક ઘારી, પછી બિરંજ મઠો, એવું બધું એનું કોમ્બિનેશન હોય છે. એટલે અમારા મનમાં કે હાલ બહુ મજા આવી જશે, ઘારી દૂધપાક ને માલપુડા હતા એ વખત તો. અને ત્યાં તો સ્વામી સાંજે અમને બધાને બોલાયા કે આવતીકાલે આપણે ઉપવાસ કરવાનો. કાલે જ મુહૂર્ત આવે, કોઈ બીજું વચ્ચે કંઈ? કે ના, કાલે કરી જ નાખો જો થઈ. એટલે આપણો સ્વાદ મુકાવવા માટે પણ સ્વામી આવું બધું કરે. ત્યારે આવા સમયમાં મૂકવાનું, આ ખાલી બોલવાનું નહીં, સ્વામી તો પ્રેક્ટિકલ આ બધું કરતા. એટલે ઘણી વખત આપણને એમ થાય બધું તૈયાર હોય, આ તો ખાતાય નથી, જમતાય નથી પોતે, ને આપણને પણ જમવા દેતા નથી, એવું બધું બને. યોગી બાપા મનુ સુબેદાર જે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના પ્રમુખ હતા. હવે લોટસ હોસ્પિટલ ને એ બધું છે મુંબઈમાં, એનું બધું કારોબાર કરતા. બહુ મોટા અર્થશાસ્ત્રી, અને શાસ્ત્રી મહારાજથી બહુ પ્રભાવિત થયેલા. શાસ્ત્રી મહારાજની ઉંમર એ વખત વધારે થઈ ગયેલી, એટલે કોઈ જગ્યાએ પધરામણી જમવા જતા નહીં. એટલે એક યોગી માને લઈ જાઓ, અને યોગીજી માની સાધુતાથી મનુ સુબેદારને ખૂબ પ્રેમ હતો કે ભલે આવે. અને પછી તો ઠાકોરજી લઈને ગયા, અને બધું ભેગું કરી, અને પછી બધું જમવાનું શરૂ કરવા માંડ્યા. ત્યારે મનુ સુબેદાર કહે કે સ્વામી મેં કેટલી મહેનત કરી, બધા રસોયા બોલાવીને આટલી રસોઈ તૈયાર કરી, અને તમે આ બધું ભેગું કરીને બધું જમો, એમાં તમને શું સ્વાદ આવવાનો? ત્યારે યોગી બાપા કે ભગવાનની મૂર્તિનો સ્વાદ ગુરુ. હવે કેવો સ્વાદ આવતો હશે, બહુ અઘરું છે. બાકી આપણે તો જરા મીઠું ઓછું હોતું થયું કે થાળીનો ઘા કરતા હોઈએ, પણ આવું છે. અમે આટલા વર્ષોથી પ્રમુખ સ્વામી સાથે ફરીએ છીએ, ઘણા વર્ષોથી, પણ એમના સાથે મેં જોયું કોઈ દિવસ એવું બોલ્યા નથી કે આજે આ રસોઈ બનાવજો. આશ્ચર્ય જેવું છે. કોઈ દિવસ ના કે. આપણે તો ઘેર રોજ કહેતા કે આજે કેટલાય દિવસથી આ પ્રમાણે આપણે આ માલપુડા ખાધા નથી, પૂરણપોળી ખાધી નથી, ઢોકળા ખાધા નથી, પાતરા ખાધા નથી, આજે આ બનાવજો. આ પ્રમાણે આપણે આ બીજું આ નથી ખાધું, તે નથી ખાધું, એવું બધું બોલ્યા કરીએ. પરંતુ સ્વામી કોઈ દિવસે આ કહે નહીં. આ અત્યારે તમને તો બધાને ખબર નહીં હોય, પણ હમણાં 1-1.5 વર્ષથી સ્વામી રોજ ખીચડી ને કઢી જ ખાય છે એકલી. આ બધું અત્યારે આપણે જોઈશું કે પાછું બપોરે તો જમતા જ નથી. સવારે અહીં પૂજા કરી રહેશે, અને દર્શન કરીને પૂજામાં આવશે. પૂજા કર્યા પછી જે વિશિષ્ટ વ્યક્તિઓને કંઈ મળવાનું હશે એ મળી, અને પછી સ્વામી જમવા બેસશે. એટલે જમવામાં શું, ફક્ત પત્તરમાં ખીચડી ને કઢી, એ સિવાય કશું જ નહીં. બધું પડ્યું હોય બધું જ, પણ એમાંથી કશું લેવાનું નહીં. એક દાખલા તરીકે પ્રસાદ ઠાકોરજી ન હોય તો ચપટી આટલી નાની લે, એક આટલી મોટો ચપટો નહીં, એમ એકદમ નાની ચપટી મળા મૂકે પ્રસાદનો મહિમા સમજીને. બાકી પછી ખીચડી જ કઢી આખો કટોરો ભર્યો હોય એટલું જ ખાવાનું, એ સિવાય બીજું કંઈ જ નહીં. બહુ નવાઈ જેવું લાગે. અને બપોરે પણ કંઈ નહીં, પાણી સિવાય યાદ રાખજો. બપોરે દવા પાણીમાં જ લેવાની, સાંજે ફ્રૂટ ને યાદ રાખજો. અને રાત્રે 8:30 વાગે ફરીથી પાછી ખીચડીને કઢી, ફરીથી ખીચડીને કઢી. આ પ્રમાણે લગભગ 1.5 વર્ષથી સ્વામીનું તંત્ર ચાલે છે.
આપણે તો સાંભળીએ તરસ થઈ જાય, જોઈએ તો અડધું તો આમ તો થતું નથી, કોણ જાણે નિસ્વાદી પણ જોઈએ, જોઈને થાકી ગયા તો પણ આ તો આપણને એનો ગુણ આવી જાય તો ઘણું કામ થઈ જાય કે સ્વામી આટલું બધું નિસ્વાદી પણ પડ્યું હોય પથ્થરમાં તો એની સામે નહીં જોવાનું, ખાવાનું નહીં, બહુ અઘરું છે. તો સ્વામી હવે 2 જ વખત જમે, 3 વખત જમતા હતા પેલા નાસ્તો, પછી બપોર સાંજે ફ્રૂટ લેતા, બધું બંધ. અને એને લઈને તબિયત પણ જાણે સારી રહે છે અને કોઈ પ્રકારની તકલીફ નથી. એટલે આ બધા અપનાવવા જેવું છે, પણ હવે બહુ અઘરું છે. અમે એક વખત યોગી બાપા સાથે ત્યાં હતા ડાંગરા, ભાદરા, અને ભાદરામાં તો બધી પ્રકાર કોઈ વખત ક્યાં વ્યવસ્થા જ નહીં. એટલે ખીચડી ને કઢી, એમાં ખીચડી વળી પાછી મગની દાળની આવે. એટલે યોગીજી મહારાજ બધું પેલા ખીચડી આવે, ભાત અને મગની દાળ, એની પછી જોવે, થાળીમાં લઈને કાંકરા કાઢ નાખે, પછી પેલું આમ કરે. બહુ વર્ષો પહેલાની વાત કરું છું. તો અમે યુવકમાં હતા, એટલે લગભગ 50 વર્ષ પહેલા. અને પછી સ્વામી ખીચડી કરે, અને પછી ખીચડી અને કઢી ના આવે ઘણી વખતે. પેલા બટાટાનું રસાવાળું શાક હોય ને એ પછી હોય, સવારે બપોરે સાંજે 3 દિવસ સુધી એ ચાલ્યું. અમે ત્રાસી ગયા, ખાડું આમનામ કેવી રીતે રહેવા. અમે તો યુવકમાં હતા બધા, તો ફસાયા આપણે બરોબર. પણ 3 દિવસ અમે થાકી ગયેલા. સ્વામી 1.5 વર્ષથી જમે છે. આવું બોલો, કેવું કહેવાય, કેટલું એમનું આ બધું નિસ્વાદીપણું આપણને આવા વખતે ખબર પડે કે આપણે પહેલા ખાતા પેલું ખાતા એમ લાગતું હોય, પણ એમને કોઈ રસ છે જ નહીં. એક વખત તો મને યાદ છે કે સ્વામી બેઠા ને કંઈક બધું પથ્થર આવ્યું ને કઈ વાતોચીતો ચાલતી હતી, અને ભાઈ પાણી હતું ને તો સ્વામી હાથ ધોવા માંડ્યા. પેલા કે સ્વામી આ પથ્થરમાં જે જમવાનું બાકી છે એમ અમારું પૂરું થયું. લો, આવું ભૂલ થાય છે આપણે કોઈ દાળ આવી? કોઈ દાળ ના થાય, કોઈ દિવસ ભૂલમાં ભૂલ ના થાય આવી કે આપણે જમવા બેઠા ને હાથ ધોઈ નાખે કે ના હું ભૂલી ગયો, મારા મનો જમી લીધું. ક્યારનો રાહ જોતો હોય કે ક્યારે જઈએ ને જમીએ. પણ આ સ્વામી આવી રીતનું છે, ભાને ના રહે કે કથામાં આવ્યો હોય તો ખબર જ નહીં કે હું ખાય છે એવું. તો એવી પ્રકારનું જીવન આપણે જોયું છે. આ અમદાવાદમાં જ આપણે બેઠા છે ત્યાં, એમાં વળી ઘરઘંટીનો એક લોટ આવેલો, હરિભગત આપી ગયો હતો કે બાપા મારી નવી ઘરઘંટી છે ને લોટ છે ને મારે બસ તમને જમાડવા છે. એટલે સંતોને કોઈ તમે રોટલી કરજો એની. હવે રોટલી કરી પણ પુષ્કળ કાંકરી, કારણ નવી ઘરઘંટી એટલે ઢર બધું કાંકરી કોણ જાણે સ્વામી આવી ગઈ. અને એ તો પછી સ્વામી તો કચર અવાજ આવે પણ બધું ઉતારી ગયા. એમ પછી ચાવવાનું બંધ કર્યું, ઉતારવા માંડ્યા. પછી જયારે સંતો બેઠા ને ત્યારે તેમને ધ્રુજારી છૂટી ગઈ, મારો આવું જમ્યા સ્વામી, અને આપણે ધરાઈ દીધું. એટલે હવે ઘણી વખત એમ છે ને કે જમીને જમાડું રે જીવન મારા, તો ખબર પડે કે આપણે સ્વામી કેવું જમે છે, તો થોડો ખ્યાલ આવે. એટલે આ પ્રમાણે નિસ્વાદી બનાવવા માટે બોલવું બહુ સહેલું છે, પણ અંતરમાં આવવું એ બહુ અઘરું છે. એક વખતે તો ઉકાળામાં ખાંડ નહીં તાય પી ગયા, પછી એક વખત દાળમાં મીઠું નહીં તાય ખાઈ ગયા. બાજુમાં હરિન્દરભાઈ દવે બેઠેલા, અને એમને તો એવું હશે કે ભાઈ સંત મીઠા વગરનું જમતા હશે. હમણાં ઘણા બધા શરીર ઉતારવા પ્રયોગ કરે છે, એટલે ઘણા કંઈક મીઠા વગર જમતા હશે. પછી મેં કહું બાપા આ મીઠા વગરનું તો તમે બોલ્યા નહીં. તો કે જે ખાય એને ખબર પડે, આપણે હું કામ બોલવું, એ બોલશે જેને બોલવું હશે, આપણું બોલવું નહીં એવું. એક વખતે ત્યાં જપાનમાં શીરામાં ખાંડના બદલે મીઠું નંખાઈ ગયું, ખબર નહીં બધું હરખી બોટલો. એટલે એમાં સ્વામી તો જમી જ ગયા, કઈ બોલ્યા જ નહીં. અમે તો કોળીઓ મોઢામાં ના જાય, ખરું આ તો કેવી રીતે જાય, આવી પ્રકારનું. અમે ફરી જપાનમાં ગયેલા, સ્વામી નહોતા 92માં, ત્યારે અમે જોયું કે એમના ઘરમાં જે બધા હતા ને બધા મસાલા ને બધું હોય ને બધું, તેમાં મીઠું આપણા મોટા અક્ષરે, ખાંડ. મેં કહું આમ કેમ? કે ગઈ વખત ભૂલ થઈ હતી એવી તમારાથી ના થઈ જાય, એટલે મોટા અક્ષરે ઠપકાર્યું છે આ બધું. એટલે આ પ્રમાણે આપણને ઘણી વખત આવો બધો ખ્યાલ આવે. એટલે શ્રીજી પ્રમુખ સ્વામી યોગ મહારાજ કહેતા કે બધું ખાટી છાશ જેવું છે આ બધું ભગવાનની મૂર્તિ વગર. એટલે જેમ સુરતી દૂધપાક જમ્યા હોય અને પછી આપણે ખાટી છાશ પીવાનું મન ન થાય, એવી રીતે આ ભગવાનને સંભાળીને જમવું. જેમ ગુણાતીતાનંદ સ્વામી છે ને કોઠીમાં દાણા નાખે ને એમ જમતા, અને સ્વાદ તો એક ભગવાનની મૂર્તિનો લેતા. લ્યો જરૂર જોઈએ, શરીર ચલાવવું છે, પણ કોઠીમાં દાણા નાખે એમાં શું સ્વાદ હોય કોઠીને, એવી રીતે જમતા ગુણાતીતાનંદ સ્વામી. અને આવું એમનું નિસ્વાદીપણું જોઈને એક સ્વાદીઓ નાગર હતો ને એ નિસ્વાદી થઈ ગયો. ઓહો હો, આવી મોટી જગ્યાના મહંત અને રોટલાનો ભૂકો અને ખાટી છાશ, ખાંડ, શું કહેવાય, મીઠું નાખીને જમે છે, એને ખરેખર ગુણ આવી ગયો. એટલે આ પ્રમાણે યોગી મહારાજ કહેતા જેમ તેમ જેવું તેવું આ બધે ચલાવી લેવું, એ બહુ મોટી વાત છે. નિસ્વાદીપણામાં એવું નથી કે પછી આપણે બધું કાલથી બધું કોરું કાચું ખાવા માંડી પડીએ, એમ નિસ્વાદી નહીં થવાય. પણ એમણે કહ્યું ને જેમ તેમ જેવું તેવું ચલાવી લેવું. યુક્ત આહાર વિહાર ગીતામાં કહ્યો છે, એ આપણે કરવો.
તો શરીર પણ સારું રહે અને આ પ્રમાણે રસના ઇન્દ્રિય પણ જીતાય. એટલે ચલાવી લેવા ઉપર તાન રાખવાનું. એક વખત યોગીજી મહારાજ 1956માં સારંગપુર હતા અને એમનો જન્મ જયંતિ મહોત્સવ 65મો એ વખત ઉજવાયેલો સાચી તારીખ પ્રમાણે. પહેલામાં અક્ષરમાં ઉજવતા, પછી ખબર પડી કે આ તો વિશાખવદ દશમ છે એટલે એ શરૂઆત થયેલી અને બહુ જ હરિભક્તો આવેલા. એટલે સ્વામીને થયું જો આપણે અહીંથી જઈશ નીકળી નહીં જઈએ ને તો હરિભક્તો રહેશે. અને પછી જમવાની રહેવાની બધી સગવડ ઓછી હતી એટલે સ્વામીએ કહ્યું કે આપણે ગઢડા નીકળી જઈએ. એટલે યોગી બાપા સારંગપુરથી જન્મજયંતિની સાંજે જ બપોર પછી તરત ગઢડા નીકળી ગયા. એટલે શું પછી સ્વામી ના આવે એટલે સમયો બી ખરાઈ ગયો કહેવાય. અને હરિભક્તોને કહેવાય ભાઈ સ્વામી છે નહીં માટે હવે આ સમયો પૂરો છે, બટ હવે તો બધા વિદાય લ્યો. એટલે સ્વામી ગઢડા ગયા ને, અને ગઢડામાં કોણ જાણે બધાને ખબર પડી કે સ્વામી ગઢડા બધું લંગર ગઢડા આવ્યું. જો આ તો એનું એ જ થયું પાછું. એટલે સ્વામીએ જોયું કે બધા હરિભક્તો વધારે છે અને રસોઈ ઓછી કરેલી, એટલે કે આવું કરવું શું. એટલે સ્વામીએ બધા યુવકો હતા ને બધા ઘણા બધા સાથે પડતા 50-60 જણા એ બધાને ભેગા કર્યા. ડૉક્ટર સ્વામી પણ હતા એ વખતે, અને તમને ઘણી વખત વાત કરી હશે. અને એ વખતે બધા ભેગા બેહાડ્યા અને યોગીજી મહારાજે વાત કરી, કારણ કે આવું થવાનું જ હતું કે આ લોકોને જમવાનું મળવાનું નહોતું, નક્કી જ હતું. એટલે યોગી બાપાએ વાત કરી સહેજે સહેજે કે આપણે જમવા બેઠા હોય પંગતમાં અને આપણી સામે જ બેઠા બે પંગત, પહેલા તો બેહીને જમતા હતા ને બધા, તો એકને દૂધપાક અને માલપુડા પીરસે અને તમને રોટલો ટાઢો અને ખાટી છાશ પીરસે તો તમને કંઈ સંકલ્પ થાય. એટલે ડૉક્ટર સ્વામી એ વખત રમણભાઈ પટેલ હતા એમનું નામ. એ કે હું કંઈ બોલ્યો નહીં, પણ મને એમ થઈ ગયું કે સંકલ્પ શું સીધી મારામારી જ થાય, સંકલ્પનો ટાઈમ ના રહે ને વચ્ચેનો. એટલે યોગીજી મહારાજ કે સંકલ્પ ના થવો જોઈએ એવી પણ એક સમજણ છે. હવે કેવું કહેવાય, કેટલી ઊંચી પ્રકારની સમજણ હોય તો આવું બધું બને. તો જો આવા પણ હરિભક્તો આવી પ્રકારની વાત. અને ખરેખર યુવકોને ખાવાનું ઠેકાણું પડ્યું જ નહોતું એ વખતે, પણ સ્વામીએ પહેલાથી પાણી પહેલા પાળ બાંધી દીધેલી કે આવું કંઈક થવાનું છે. એટલે જેમ તેમ ચલાવી લેવું એ બધું. યોગીજી મહારાજ મને યાદ છે કે પોતાને ઉપવાસ હોય અથવા એકાદશી હોય તો પણ ઠાકોરજી માટે પૂરણ પોળીને બધું બનાવે. ઠાકોરજીને ખબર ન પડવી જોઈએ કે આજે એકાદશી છે. બાકી પૂરીનું શાક આવે એટલે ઠાકોરજી સમજી જાય કે ગુણાતીતને પેલા વાતો કરતા હોય કે આજે એકાદશી લાગે છે. હા આવ્યું જો ને, આ બધા સંતો બારસે તો દૂધપાક માલપુડા બધું બનાવે છે, આજે તો પૂરીનું શાક ને બીજું ફરાળ મૂક્યું છે. એકાદશી આવી વગર કેલેન્ડર જોઈએ એમને ખબર પડી જાય કે એકાદશી છે થાળીમાંથી. તો આ પ્રમાણે યોગીજી મહારાજ એવું નહીં કરતા, બધો થાળ બનાવે, પોતાને નિર્જળા ઉપવાસ હોય તો પણ. એટલે આ પ્રમાણે આ જેમ તેમ બધું ચલાવી લેવું. બાકી ખાવાનું તો બધાને જોઈએ, એની કોઈ ના નથી, પણ આકડા ઉતાવળા આપણે ન થઈ જવું. એક વખતે 1956માં યોગીજી મહારાજ કચ્છની યાત્રાએ ગયેલા અને ત્યાં રામપુરા વેકરા કરીને ગામ છે. હવે ત્યાં નદીઓ બધી ગંગા યમુના બધું કહે છે ત્યાં, એટલે કુંડમાં બધું પાણી ભેગું થાય ને બધા નાય ત્યાં. હવે એ વખતે ત્યાં સમયો રાખેલો અને ત્યાં ભોજન ત્યાં રાખેલું, રસોઈ ત્યાં બધી કરવાની. કચ્છમાં આપણે પહેલી વખત સ્વામી જતા અને બધા સત્સંગીઓ ઓછા 2-5 જ એ આફ્રિકામાં રહે. બાકી અહીં તો બધા જૂના મંદિરના ચુસ્ત, એટલે બધી વ્યવસ્થા કરવું એમાં વાર થઈ. એટલે જમવાનું 12 વાગે થાળ થાય ઠાકોરજીનો 11:30 વાગે, પણ રસોઈનું ઠેકાણું પડતું નહોતું. અને એ વખતે મોટા સ્વામી બધી કથા કરતા હતા. લોયાનું 12મું વચનામૃત છે ને એ બધું વંચાતું હતું. એટલે યોગી બાપાએ બેઠેલા, મોટા સ્વામી કહેલા હજી સુધી થાળ નથી થયો, 12 વાગ્યા, 12:30 વાગ્યા, 1 વાગ્યો, 1:30 વાગ્યો, હજી કંઈ ઠેકાણું પડતા નથી. મોટા સ્વામી એકદમ આકડા થઈ ગયા અને લાકડી લઈ અને ઉપડ્યા. અરે કચ્છમાં બધા સમજતા નથી ને, આટલું બધું મોડું થાય છે ને, આમ છે ને તેમ છે ને. પછી તો બૂમો પાડીને પાછા આવ્યા, કારણ કે ગમે એટલું બૂમ પાડે પણ જે રસોઈ જે રીતે ગરમ થતી હોય પોતાની ગરમીથી રસોઈ ગરમ ના થાય. એ તો જે નીચે લાકડા નાખ્યા એનાથી જ ગરમ થાય ને. એટલે મોટા સ્વામી ગમે એટલી ગરમી કરી પણ એનાથી રસોઈ તૈયાર થઈ ગઈ નહીં. એટલે પાછા આવીને બેઠા જે હવે. ત્યાર પછી એવું કહ્યું મહારાજ કહે લોયા 12માનું નિરૂપણ કરો કે શું છે આ, કે ષડુર્મીએ રહિત થકો. તો આ ષડુર્મી રહિત એટલે શું? એટલે મોટા સ્વામી પાછા કથા વાર્તાના રસ્યા એટલે કથામાં ઉપડી ગયા. એટલે સ્વામીએ કહ્યું જુઓ ષડુર્મી એટલે ભૂખ, તરસ, હર્ષ, શોક, જન્મ, મરણ 6 ઉર્મિઓ છે. એમાં ભૂખ તરસ પણ ઉર્મી છે. એટલે કે ષડુર્મી એટલે ખબર પડી મોટા સ્વામી કે આપણે રોજ 12 વાગે જમતા હોઈએ, કોઈક વખત 1-2 વાગી ગયા હોય તો 3 વાગી જાય, છતાં ત્યારે આકડા ઉતાવળા ન થઈએ તો સમજવું કે આપણે ષડુર્મી રહિત થયા. મોટા સ્વામી કે ભારે કરી, આ તો મારા ઉપર જ આવ્યું કે આપણે રોજનો ટાઈમ હોય મોડું થઈ જાય, વળી આગું પાછું થાય, બીજું ત્રીજું થાય, મળ્યું ન મળ્યું, છેલ્લે મોડું થાય તો ઠીક પણ કશું મળે નહીં, પાછું એવો પ્રસંગ ઉભો થઈ જાય તો પણ આગા પાછા ન થઈએ. બાકી ભૂખ ને તરસ તો બ્રહ્મ સ્વરૂપને પણ જોઈએ હોય,
કારણ કે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એમણે, પરંતુ એની ઉતાવળ એને એની આ પ્રમાણે હાઈવોય ના હોય. તો આ રીતે જો આપણે મૂક્યું હોય તો આપણે ખરેખર આ મૂક્યું કહેવાય. એટલે યોગીજી મહારાજ કહે છે કે મૂકવો રસાસ્વાદ. અને યોગીજી મહારાજ બાજુ વાત બેદું કઈ કરતા કે જયારે ભગવાનને ધરાવવાનું હોય ને ત્યારે યોગીજી મહારાજ 5 થાળ બોલે. 5 થાળ, હજી એ ઠેલ વાગ્યો છે, બધા સંતો બોલે છે 5-7 બધા, તો 5 થાળ અડધો-પોણો કલાક બોલે અને પ્રેમથી જમાડે, પોતાના નિજળા ઉપવાસ હોય તો. અને એમને એવું કે ભગવાનને સારી રીતે જમાડવા. જયારે આપણે શું કરીએ કે આમ જમાડવાનું હોય ને ઘેર, તો ઘણા લોકો તો આમ અડાડી અને આમ લઈ લે અને પોતે અડધો કલાક જમે પાછો, એમાં પાછું મોડી વાત નહીં. પણ ભગવાનને તો આમ જોયું, આમ જુએ કે આમાં હું છે, પહેલા તો ખેંચી લીધું એ પાછું. એટલે આ પ્રમાણે આ ભક્તિ છે. એટલે મૂકવાનું છે રસાસ્વાદ, પણ ભગવાનમાં ભક્તિ કરવાની. અને એ જો થાય ને તો આપણો રસાસ્વાદ ઓટોમેટિક ટળી જાય. એટલે એ વાત આવી. ત્યાર પછી આવે છે ચોથું, સ્નેહ. લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ. મૂકવાનો છે સ્નેહ. હવે તમે જુઓ, ઋષભદેવ એમના પુત્ર ભરતજી બધું છોડ્યું, પરંતુ વિજાતીય મૃગલામાં સ્નેહ થયો અને એને બીજો જન્મ મૃગનો લેવો પડ્યો. માટે ભગવાનના માર્ગે ચાલવાનું હોય તો આપણે સગા સંબંધી કે પદાર્થો એમાંથી હેત તોડવું જ પડે. જો એ સ્નેહ ન તૂટે તો પછી આ બધું ભરતજીને જેમ આવું થયું અધોગતિ, એવું થઈને ઊભું રહે. એટલા માટે આવા ભક્તો પણ શ્રીજી મહારાજના વખતમાં હતા કે જેને સગા સંબંધીમાં કોઈ હેત નહીં, ભગવાનમાં જ હેત. ગલુજીની બહુ પ્રસિદ્ધ વાત છે કે જ્યારે ડડુસરમાં મહારાજ પહેલી છેલ્લી વખત પધારવાના હતા ત્યારે એવા સમયે હવે એ બધું સામૈયાની જમણવાની તૈયારી કરેલી અને ત્યાં એમના માધામમાં જતા રહ્યા. એ સમયે હારું, આ તો બહુ કહેવાય સૂતક થઈ ગયું કહેવાય. પરંતુ એમણે કહ્યું કે આવા તો કેટલાય જન્મના સૂતક હશે, આ મા બાપ કંઈ પહેલા છે, કેટલાય જન્મમાં મર્યા હશે ને આપણે ક્યાં બધું સૂતકમાં કરવા જઈએ તો મહારાજ રહી જશે. તો એને પોટલામાં બાંધી અને પછી આ લટકાવી દીધા મોભારે અને પછી નહીં ધોઈને પછી મહારાજનું સ્વાગત કર્યું. ગામ બ્રાહ્મણ બોલાવીને રસોઈ કરાવીને જમાડ્યા ને બધું કર્યું. અને પછી મહારાજને મૂકવા ગયા ત્યારે મહારાજ કે ગલુજી પેલું કામ પતાવી દો હવે. એટલે મુક્તાનંદ ડાયરી લખતા મુક્તાનંદ સ્વામી એ કે મહારાજ કયું કામ? એ કે તમારા કામનું નથી. અરે કહો તો ખરા કે એની માં મરી ગઈ છે ને અગ્નિ સંસ્કાર બધું જે કરવાનું હોય. પછી સૂતકમાં જમ્યા આપણે. ત્યારે મહારાજ કે જો સૂતક તો પહેલું મને લાગે, કારણ કે એની માનો ટાંગો ચાલીને હું અક્ષરધામમાં નાખી આવ્યો છું. પછી તમને બધાને લાગે ને. અને તમે એની શ્રદ્ધા તો જુઓ કે એને લોક લાજ અડી નથી અને આવી રીતે કર્યું. ત્યારે જુઓ આવા બધા આ ભક્તો, એટલે એ ભક્તોના લઈને આપણને ખબર પડે કે આવા જેને કોઈ પ્રકારનો સ્નેહ સગા સંબંધીમાં જરાય નહીં, એવી પ્રકારની ભક્તિ આપણે આ કરવાની. આપણે જોયું છે કે આપણા ત્યાં પણ ઘણા બધા યુવકો આપણી સેવામાં રહેતા હોય, કોઈ મુંબઈના સમયમાં, કોઈ અમદાવાદના સમયમાં, ગાંધીનગરના સમયમાં, અને કહ્યું કે ભાઈ આટલા દિવસ આપણે રહેવાનું છે, તો કોકના માં મારી ગયા હોય, કોઈનો દીકરો મરી ગયો હોય, કોઈનું આ પ્રમાણે આ સગુવાલું મરી ગયું હોય, તો ગયા નથી. આપણને બહુ નવાઈ જેવું લાગે કે આ તો બહુ ખોટું દેખાય એવું લાગે. છતાં પછી સંતોને ખબર પડેલ પરાણે મોકલે, ખબર ના હોય એવા તો કેટલા ગયા જ નથી. તો એવી પ્રકારના આ નિસ્નેહી વર્તે તો જ ભગવાનને આપણે રાજી કરી શકીએ. એટલે મૂકવાનું બધું આ છે, એટલે એ સમજવાનું. યોગીજી મહારાજ એક વખત 1970માં ખાંભા ગયેલા અને ત્યાંથી પછી ઇંગરોળાના માર્ગે થઈને પછી અમરેલી આવવાનું હતું અને ત્યાં અમારે બધાને ધારી જવાનું હતું, પ્રમુખ સ્વામીને બધાને. એટલે એ વખતે પેલા જીવણભાઈ બાખડા હતા, એમણે કહ્યું સ્વામી તમે આવો ને. યોગી બાપાને કે ધારી બોલાય નહીં, નામે ના બોલાય. તો હવે સ્વામી કે એમાં શું છે, પણ મારું ઘર તો છે ને ગામની બહાર છે. યોગી બાપા કે મારી ઝાડવાય ન જોવાય ગામના, એટલે તમે વાત જ ના કરો. મોટર પર દોડાવી મૂકી એકદમ વાતોમાં સ્વામી. અને અમે બધા ઉભા રહી ગયા અને પછી ગયા ધારી અમે, પણ સ્વામી આવ્યા નહીં. એટલે આવી પ્રકારનું યોગીજી મહારાજ એક વખતે બધા અમરેલીમાં હતા ને ત્યારે ધારીના હરિભક્તો આવ્યા કે બાપા આવો ને આવો. એ કે ના વાત જ નહીં બધી. પછી સ્વામી કે અમારા કેવા પાપ હશે કે તમે અમારા ત્યાં આવી ના શકો? તો યોગી બાપા કે તમે ગામમાં જન્મ્યા જ પાપ તમારું. એવી વાત સ્વામીએ બહુ કહી દીધેલી. એટલે આવી વાત બધી છે. આમ તો તમે જુઓ યોગીજી મહારાજ સર્વાના હતા, આખું જગત એમનું કુટુંબ હતું, છતાં પણ એકને છોડે ત્યારે અનંતમાં હેત થાય. આ ક્યારે બધામાં હેત થાય? એકને તમે છોડો, તમારા કુટુંબને છોડો તો જ તમને જગતમાં હેત થાય. અમને અનુભવ થયો છે એવો કે અમે લોકો સાધુ થયા એટલે કુટુંબને છોડી દીધું, તો આજે હરિભક્તો બધું કુટુંબ થઈ ગયા. નહીં તો પેલામાંથી જ ઊંચા ના આવીએ. તમે જો તમારું જે કુટુંબ હશે ને 10 બાય 10ની રૂમમાં રહેતા હોય કે બંગલામાં રહેતા હોય, પણ જે છોકરો છોકરી કે પછી બધા જે પત્ની, એ કુટુંબ નાનું, અને એના સ્નેહમાં તમારી જિંદગી પૂરી થઈ જાય.
આખી જિંદગી છોકરાને ભણાવવાનો, પછી આ કરવાનું, નોકરી ધંધા લગાવવાનો, પરણાવવાનો, એમાં પાછું ફેલ ગયું, ફરી પાછું પરણાવવાનો પાછો, પછી દીકરી હોય અને એ પણ એવી પાછી બે ભણ્યા લઈને છૂટાછેડા લઈને ઘેર પાછી આવી હોય, કોઈનું આવી રીતે અચાનક અક્ષરધામમાં જવાનું થયું હોય. આવી બધી પળો જણની અંદર છે ને સમજણ ના હોય તો પછી આખી જિંદગી એમાં ને એમાં પૂરી થઈ જાય. અને છેલ્લે મરતી વખત કે પાછો જોઈએ એવું બધું કંઈ ગોઠવાયું નહીં, હવે ક્યારે ગોઠવાનું, આટલું તો થયું છતાં એને અસંતોષમાં જ મરે કે દીકરાનું મોઢું જોવાનું રહી ગયું મારે, લ્યો હવે આટલું થાય. એટલા માટે જે સંસારને છોડે ને એ જ વસુધૈવ કુટુંબકમ ભાવના સિદ્ધ કરી શકે, બાકી તો ઇમ્પોસિબલ. આ બધા તમે જુઓ ને બધા કૌભાંડો થાય છે એ શાના માટે? પોતાના દીકરા માટે કોઈ લોકો બધા પૈસા ભેગા કરે, એના નામે ધંધા કરે અને બધું ભેગું કરે. આ બધા રાજકારણીઓ પોતાના સ્થાન ઉપર પોતાના છોકરાને જ ગોઠવવા પ્રયત્ન કરતા હોય. એ બધું સ્નેહ છે, એ યોગ્ય હોય કે ન હોય, પણ આવું બધું ચાલે છે ચારે તરફ, નોકરી ધંધામાં ને બીજે ત્રીજે. તો આ પ્રમાણે સ્નેહને લઈને આ બધા કાર્યો થાય છે. જ્યારે યોગીજી મહારાજના સગા સંબંધીમાં સ્નેહ નહીં અને કોઈ પદાર્થમાં સ્નેહ નહીં. એક વખતે સ્વામી છે મુંબઈમાં કંઈક હતા અને એમની પાક ધોવા માટે આપી, તો રમણભાઈ અને વિનુભાઈ બે ધોવા ગયા. એટલે રમણભાઈ એટલે આપણા ડોક્ટર સ્વામી અને વિનુભાઈ એટલે મહંત સ્વામી એ વખત યુવકમાં હતા. અને પાક ધોવાની કરીને તો લીરા નીકળી ગયેલા, હુકાવા મૂકી. તો પછી એ બંનેને વિચાર થયો કે આપણે પૈસા ખર્ચી અને એક પાકનું કાપડ લઈ આવીએ અને યોગીમાને કહે કે આ નવી પાક વાપરો, કારણ કે આમાં તો લીરા નીકળી ગયા. એટલે એમણે યોગીમાને વાત કરી કે બાપા આ પાક હવે એમ કાઢી નાખીએ છીએ, નવી પાક લાવીએ. કે કેમ એમ? કે આ જોવા ને લીરા નીકળ્યા છે. સ્વામી કે તો અંદર બાંધીએ ને એટલે અંદર આવી જાય, બધી દેખાય નહીં. પણ કે આવી પણ પાકને આવું રાખવાની જરૂર જેવું નથી, આપણે બીજી આવી જશે. હવે સ્વામી કે પાક ક્યાં ના પાડે છે કે તમને કાઢો, પાક તો બોલવાની જ નહોતી ને ઠેઠ સુધી. પણ આવું બધું પ્રમુખ સ્વામીને પણ તમે જુઓ કે કોઈ પદાર્થમાં સ્નેહ નહીં. એક વખતે અમે સ્ટેટન આઇલેન્ડ હતા અને સ્વામીના કાચના નંબર બદલાયેલા, એટલે ત્યાં પ્રવીણભાઈ પટેલ એક ત્યાં ઓપરેશન પાસે લઈ ગયા અને પછી નંબર કઢાયા અને પછી કાચ પેલું પડ્યું તો સ્વામી કહ્યું કે આ મારા જે જૂના ચશ્મા છે ને એમાંથી આ કાચ કાઢીને નવા કાચ બનાવીને મૂકી દેજો. પેલો કે સ્વામી આવા નવા કાચના નવી ફ્રેમ નવું તમને લગાડી દો, એની અમેરિકાની ફાઇન. કે ના મારા ફ્રેમ બરોબર જ છે જે છે. પછી બહુ કહ્યું એટલે સ્વામી કહે જો આ જે જોવાનું છે ને એ કાચમાંથી હોય કે ફ્રેમમાંથી હોય, હવે હું જવાબ આપવાનો આપણે. એટલે કે આ ચાલશે. કોઈ ફ્રેમ હોય ને તો સ્વામી અમને કહે પસંદ કરી લો તમે. હવે ફ્રેમ એમની પહેરવાની, પસંદ અમારે કરવાની. આપણને જો કહ્યું હોય ને તમારા માટે ફ્રેમ કે ના હું જાતે આવું દુકાને, તમે જેવી રીતે લઈ આવશો પાછા. આપણે પહોંચીએ ધડ ગઈને. પણ એ સ્વામીને આવી રીતનું જ બધું થાય. એક વખતે કંઈક સ્વામીના ચશ્મા હશે પ્લાસ્ટિકના જતા પણ રોલ ગોલ્ડ જેવા લાગે. આમ લાગે પેલા આમ પ્લાસ્ટિક જ હતું, આજકાલ પ્લાસ્ટિક પણ ગોલ્ડ જેવું લાગે. એટલે એ પ્રમાણે હતું. સ્વામી કે આ મારા નહીં જોઈએ, આ બદલી નાખો. બધા કહ્યું સ્વામી આ તો સોનાના નથી, રોલ ગોલ્ડે નથી ને સોનું નથી, આ તો પ્લાસ્ટિક જ છે, પણ એવું લાગે છે તમને સોના જેવું. સ્વામી કે લાગાનો જ પ્રશ્ન છે ને, બીજાને શું લાગે? અને એ તો ઠીક છે પણ મને લાગે છે ને કે આ બરોબર નથી થતું. એટલે બધા કોઈ ધ્યાન ના આપ્યું. એટલે એક વખત સ્વામી બહુ અકળાયા, ચશ્મા લઈને ફેંકી દીધા કે એમને માળા ફિરુસ નહીં પંચાયત લખાયો તો મારા ચશ્મા પહેરવા નથી. અને પછી તરત ને તરત બીજા ચશ્મા લાવવા પડ્યા. એટલે આ બહુ અઘરું છે કે જેમના ચરણે દુનિયાના પદાર્થ માત્ર આવીને ખડકાય છતાં પ્રમુખ સ્વામી એમાં મોહ થતો નથી. કારણ કે યો રખતો પરમાત્માની વિરક્તો અપરમાત્માની. જેને પરમાત્મામાં લગ્ની લાગી છે ને એને આ બધા પદાર્થોમાં કોઈ દિવસ લગ્ની લાગે નહીં. ત્યારે જુઓ આ સ્વામીના આવા ત્યાગથી આમના જીવનને જોઈને હરિભક્તોમાં પણ એવો ત્યાગ આવ્યો છે. આપણે જોયું છે કે જે સ્નેહની વાત કરીને પોતાના છોકરાના અંતે ઘણા છોકરોના આવે તો કેટલા બધા ઉથામા કરે, કેટલી પ્રકારના વ્રતના બાધાના અખડીઓ પીરના પગંબરને બધું કર્યા કરે છોકરા માટે. પણ આ બીએપીએસ સંસ્થાની અંદર 800 સાધુઓ તો છે જ, 800. એમાં લગભગ 80 સાધુ એવા છે કે જે મા બાપના એકના એક પુત્ર છે. આ સ્નેહ છોડ્યો હોય તો થાય ને સાધુ, સ્નેહ છોડ્યો હોય તો જ થવાય, નહીં તો થાય જ નહીં. કે કેવી રીતે છોકરો આપી દેવાય, એકનો એક છોકરો, એવા 80 છોકરાઓ. અને એમાં ઠેઠ આદિવાસીથી માંડી અને વિદેશના કરોડો અબજોપતિના છોકરાઓ પણ એકના એક આપણી સંસ્થામાં સાધુ થયેલા છે. ઓછું ભણેલા માંડીને ઠેઠ પીએચડી થયેલા છોકરાઓ પણ આ લંડન અમેરિકાના આપણી સંસ્થામાં સાધુ થયેલા છે. તો આવા છોકરાઓને જે સાધુ થવા આપવા ઉમંગથી એ કેવી રીતે બને? નિસ્નેહ કંઈક છોડ્યું હોય તો જ થાય ને. એટલે કહે ને કે મૂકવું શું આ પંચ વિષય, આ નિસ્નેહી વર્તમાન સિદ્ધ થયું હોય તો જ આવું બને, નહીં તો આવું બનવું બહુ મુશ્કેલ છે. નહીં તો આ પુત્ર પુત્રાદિકનો હેત હોય તેની પાછળ માથા કૂટે, એનો ફોટો લઈને રડ્યા જ કરે આખો દાડો.
પણ જેને સમજણ હોય બરોબર છે, આપણા મનમાં એક લૌકિક દ્રષ્ટિએ દુઃખ થાય પણ સમજણથી દુઃખ ટળી જાય કે ભાઈ એ પ્રમાણે આ તો સંસાર છે, આપણે આ ભગવાનની ભક્તિ કરવાની છે, એ આપણા કરતા વહેલો પહોંચી ગયો. એમ તમે જુઓ, રાઈમાનો છોકરો ધામમાં ગયો, તેને સાકર વહેંચી આખા ગામમાં. એ કે કેમ? એમ કે ખરી રીતે તો ધામમાં જવાનો વારો મારો આવે, કારણ કે હું ઉંમરમાં મોટી છું સિનિયોરિટી પ્રમાણે, પણ આ તો ભાગ્યશાળી કે મારે પહેલા પહોંચી ગયેલો. આ કેવું હવે સિનિયોરિટીની વાત કરી એમણે કે પહેલો હક તો મારો લાગે ને ધામમાં જવાનો, પણ એ પહોંચી ગયેલો. આપણા અમદાવાદના, તમે અમદાવાદમાં બેઠા છો ને, તો અમદાવાદમાં જે શિવલાલ પરમારનું ઘી કાંટા ઉપર દુકાન છે, પરમાર બુટ હાઉસ, એમના દીકરાઓ બધા અત્યારે તો વિદેશ છે ને ખૂબ ભણેલા ગણેલા છે. અને એ શિવલાલભાઈના ભાઈ ચંદુભાઈ, હવે એમનો દીકરો યોગેન્દ્ર ત્યાં પણ બહુ જ મોટો એલઆઈસીનો, આપણે એલઆઈસી કહે છે ને એવી રીતે મોટી ઇન્સ્યોરન્સ કંપનીનો મોટો ઓફિસર છે. હવે એનો એકનો એક દીકરો, જેનું નામ શ્રીજી, કિશોર મંડળનો બહુ આગેવાન, અને 16 વર્ષનો, અને એક છોકરો ગાડી ચલાવતો હતો. નાખી રાત એ લોકો મહેનત કરી રહી રેરિટન સેન્ટરમાં, આપણું સ્વામીની પારાયણમાં ને બધું. અને એમાં પેલા ઊંઘ આવી ગઈ ચલાવનારને, અને પેલું મોટું આવતું હતું જબરદસ્ત લોંગ વ્હીકલ, મોટું લાંબુ બધું ખટારો, અને એમાં ભમ કરતું ભટકાયું અને ધામમાં ચાલી ગયો. અમે બધું જોયું, એ પડેલું આ તે, અમે ત્યાં જતા અમે, અને છોકરો ધામમાં જતો રહ્યો. પહેલા હોસ્પિટલ લઈ ગયા, સંતો રડી પડ્યા જોઈને, કારણ કે બહુ સક્રિય કાર્યકર હતો. અને પછી આ ખબર પડી અને યોગેન્દ્રને કે મારો દીકરો ધામમાં ગયો. એ સાંજે એણે આખા મંદિરમાં પેંડા વેચ્યા એને. સાંજે ઘનશ્યામ બાપાએ ભજન કર્યા, એમાં ઉભો થઈને નાચ્યો, જાણે કંઈ થયું જ નથી. બોલો, બહુ અઘરું છે આવી રીતનું વર્તવું. એ બહુ અતિ કઠણમાં બધા એના કુટુંબીઓને એને બળ આપ્યું કે તો જાય ધામમાં, શું મોટી વાત છે. કુટુંબીઓ હોય ને બીજા બધા, જેના છોકરો એનો ના હોય, એવા બધા ખાલી એમને માયા હોય. પણ આવી પ્રકારના આવા હરિભક્તો નિસ્નેહી વર્તી શકે એનું કારણ શું? કે આપણા ગુરુ એવા નિસ્નેહી મળ્યા છે તો આ વર્તાય. બાકી પછી નહીતર તો બધી ધમાલ રહ્યા કરે. તો આ પ્રમાણે અધ્યાત્મ વિકાસ કરવા માટે આ બધા નિયમો, આ બધા પંચ વિષયની વાસના છોડવી એક અનિવાર્ય છે. પછી કે છેલ્લું માન મૂકવું. શું માન? પંચ વિષયમાં આવ્યું ને, લોભ કામ રસાસ્વાદ સ્નેહ અને માન. તો જે મોટામાં મોટો જે દોષ હોય ને અથવા શત્રુ, તો આ માન છે. જે અધ્યાત્મ માર્ગમાં, એટલે ભગવાન સ્વામિનારાયણના સમયમાં જે અલૈયા ખાચરનું પતન થયું ને, એ પણ માનમાંથી. જ્યારે દુષ્કાળ પડેલો ત્યારે જીવા ખાચર બધું શું કહેવાય, અન્ન આપતા બધાને, એટલે સદાવ્રત ચાલતું જીવા ખાચરનું ગઢડામાં. અને પછી એમની પાસે કોઠીઓમાં જાર ખલાસ થઈ ગઈ, એટલે એમના ત્યાંથી આવેલા અન્નાર્થીઓ બધા પાછા જવા માંડ્યા. એટલે જીવા ખાચરને મરણ તુલ્ય થયું કે જીવો કુળનો દીવો, અને મારા ઘેરથી આ બધા પાછા જાય. એટલે એણે તો મોટો વાટકો ભર્યો અને એમાં અફીણ ગોળ્યું કે પીને મરી જવું એના કરતા. તો અમુલાબાન અમરીબા મહારાજના ભક્ત હતા, એમની દીકરીઓ મહારાજ પાસે જઈને કહ્યું, મહારાજ આપાયો તો અફીણ ગોળ્યું છે. એ કેમ? કે મહારાજ ગયા ત્યાં, અને પછી કહ્યું રવા દો, તમારી વ્યવસ્થા કરીએ છીએ. એ વસ્તા ખાચરને કહ્યું 10,000 રૂપિયા તમે આપો, અને આના બધું આવતા વખતે અનાજ પાકશે એટલે તમને પાછા આપી દેશે. પછી અલૈયાને કહ્યું કે 1,000 રૂપિયા તમે આપો, તો અલૈયાએ ન આપ્યા. મહારાજ ખાલી આટલું જ બોલ્યા કે વસ્તા જેવો અલૈયો નહીં. બસ આટલામાં એ સત્સંગમાંથી ગયેલો. આ મૂળ કારણ હતું. પેલો બીજો ત્રીજો નંબર વાળી તો વાત છે જ, પણ આ વાત ઘણાને ખબર નહીં હોય. આટલામાં એને ખોટું લાગ્યું, મારું આવું ખોટું દેખાડ્યું મહારાજે, આ માન, અને એને લઈને એ સત્સંગમાંથી ગયો. એટલા માટે શ્રીજી મહારાજે, ગુણાતીતાનંદ સ્વામીએ ધામમાં જતા પહેલા લોયાનું 17મું વચનામૃત 3 વર્ષ લાગટ વંચાવેલું. એનો ભાવાર્થ એ છે કે સ્તુતિ કરતો હોય નિંદા કરતો થઈ જાય. એ શેને લઈને? માનને લઈને. આ સ્તુતિ કરતો હોય પણ એનું માન ગવાયું હોય તો નિંદા કરતો થઈ જાય. અલૈયો જે કોઈ ગઢડે જાય તો જિંજાવદાની પાદારે ખાટલો ઢાળીને બેહે અને કહે, જુઓ ગઢડામાં કાંઈ નથી, અને એ તો પૂરબીઓ બ્રાહ્મણ છે, હું ભૂલો પડેલો ને તમે ભૂલા પડતા નહીં. થયું? પતી ગયું. આવું બધું થાય. એટલા માટે દેહનો અનાદર ના હોય ત્યારે પણ ઘણી વખતે આપણને બધી મુશ્કેલીઓ ઊભી થાય. એટલા માટે આ દેહનો અનાદર ને એવું બધું આદર છોડી અને ભગવાનની ભક્તિ કરવી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે સર્વે માનતજી શામળિયા સંગાથે મન દૃઢ બાંધીએ, તજી લોક લજા સાધુ જન સંગાથે પ્રીતિ સાંધીએ. એટલે આપણે આ સમજવાનું કે સર્વે માનતજી, બધી પ્રકારનું માન છોડી ભગવાનમાં ભક્તિ કરવી. હવે આવા માન આવી જાય તો પછી ભગવાનની ભક્તિ થાય જ નહીં.
એ ગોપાળાનંદ સ્વામીના વખતમાં એક ઓર્ડિનરી હરિભગત બિચારો ખાધા પીધામાં કંઈ મળતું નહોતું એટલે મંદિરમાં વાહણ ઉઠકે અને બધું ચોકા કરે ને સાફસૂફ કરે ને બધું કરતો હતો. અને સ્વામી એને મંગળીઓ કરીને બોલાવે અને સ્વામીને આ દ્રષ્ટિ પડી કે મંગળિયા તું સુખી થઈશ, અને સુખી થઈ ગયો કોણ જાણે. અને પછી તો મંદિર આવતો બંધ થઈ ગયો. એક દિવસ એના મિત્રો લઈને આવ્યો અને સ્વામી હેતમાં આવી ગયેલા, મંગળિયા ક્યાં હતો અત્યાર સુધી લે. અને એને એવું ખોટું લાગ્યું અને જતા જતા એક સાધુને કહ્યું, સ્વામીને કહેજો જરા વિવેકથી બોલવાનું રાખે એમ, હું મંગળદાસ શેઠ ગામમાં મારું નામ ચાલે છે આજકાલ. સ્વામી તો કંઈ બોલ્યા નહીં, પણ અંદર રહેલા મહારાજ દુખાઈ ગયા કે મારા સંતન માટે આવું કર્યું એને. અને પછી તો કંઈક વાંકમાં આવ્યો હશે સરકારના, ગાયકવાડ સરકારના, અને બધું લૂંટી લીધું, ઘર બાર બધું. અને પછી પાછો રોડ ઉપર આવી ગયો અને ખાવાનું પ્રશ્ન એટલે મંદિરમાં આવ્યો અને કપડાં ફાટી ગયેલા, દાઢું વધી ગયેલું, આમ તેમ. સ્વામી કહો, હો મંગલદાસ શેઠ બહુ વખતે તમે, અરે કે જેસે થે જેવું છે અત્યારે તો મહારાજ જમવાનું મને કરો. એટલે આવી પરિસ્થિતિ થાય છે. એટલે અહંકાર, એનાથી આવી દશા આ ઘણી જગ્યાએ બનેલી છે. એટલે આ માન છોડીને ભક્તિ કરવી. આપણે જયારે દુષ્કાળનું થયેલું 1987માં, ત્યારે આપણે એક BAPS નો અંક બહાર પાડેલો કે કોણે કોણે દુષ્કાળમાં મદદ કરીને આવું તેવું. એટલે બધી સમિતિ, દુષ્કાળ રાહત સમિતિ બધી નમેલી એમ તેમ. તો પ્રકાશમાં બધું આવ્યું, કોણે કોણે કેવી મદદ કરી, શું કર્યું. દુષ્કાળ રાહત સમિતિનું નામ છાપવાનું જ રહી ગયું, ભૂલી ગયા હતા અને એ છપાયું જ નહીં. તો એમાં જે સંતો હતા ને એમને કઈ ફરિયાદ નહીં, એટલે કે આપણું જ નામ રહી ગયું, આવું બધું કશું જ નહીં. સ્વામીને પછી ખબર પડી કે સ્વામી કે આવું કેવું કે બીજા મહિને આપણે મૂકીશું, પણ એ તો મૂકવાનું પણ યાદ ના આવે લોકોને. કારણ કે આવા સંતો જે છે આપણા નિર્માનીપણે વર્તે છે, ત્યારે એનાથી આ બધું થાય છે કાર્ય. જ્યારે આપણો જે સમયો થયેલો અહીંયા આગળ ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ બહુ અદભુત થયો. અને પછી સ્વામીને એમ થયું કે આ સમયમાં સંમેલિત સંતો છે ને એનું પણ આપણે કંઈ સન્માન કરીએ, સંતોનું એમને હાર પહેરાવીએ અને એવું કરીએ. એટલે એ વાત કમિટીમાં મૂકી, ભાઈ સંતોને પણ આપણે હાર પહેરાવવાનું, આ બધું કરવાનું. તો બધા સંતોએ છે ને વાત ઉડાડી દીધી, આ વાત અંદર ચર્ચામાં મૂકવા જ ના દીધી. કાંઈ તો બધું બરોબર સ્વામી, તો આપણા હરિભક્તોને લિસ્ટ કરો ને બધું, કોને કોને હું પહેરાવું, સાલ ઓડાડવી, કોઈ ના કરું, હાર પહેરાવ. હવે સ્વામી કે હું તમારું પૂછું, એ બધા રવાદાના વાત. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા કે મારા આવા સંતો કે જે આટલું બધું કરનાર કામ તો એ જ છે, હરિભક્તો તેની પાછળ ફોલો કરે છે, છતાં હું એમને કહું છું મને ઉમંગ છે કે એમને હાર પહેરાવો, આ લોકો વાત જ ઉડાડી દે છે અને ખરેખર ના કરવા દીધું સંતોએ. આનું નામ કહેવાય નિર્માનીપણું. તો જો આવા સંતો હોય તો પછી આપણને એમાંથી પ્રેરણા મળે. નહીં તો કે મારું નામ આગળ લખજો લે, હો એવું બધું આપણે તો કહેવા કે જઈએ. ત્યારે આ પ્રમાણે માન તજવું અઘરું છે. જેમ તુલસીદાસે કહ્યું કે કનક તજ્યો કામિની તજ્યો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કર્યો જીએ માન કે રંગ. બધું છોડાય પણ માનને છોડીને રહેવું એ અતિ કઠણમાં કઠણ છે. તો જો આ પ્રમાણે એમણે આ માન છોડેલું છે. ત્યારે આપણે જોઈએ કે યોગીજી મહારાજે એક વખત દાર ઇસ્લામમાં બધા યુવકોના કપડાં પણ ધોઈ નાખેલા. આ બધું છૂટ્યું તો થાય. એટલે પંચ વિષયમાં મેં 5ની વાત કરી. હવે મૂકવું શું? તો પંચ વિષય દેહાભિમાન. માન અને દેહાભિમાન પછી જુદું છે. દેહાભિમાન એટલે દેહને જ બરોબર મારું બરોબર સાચવવું જોઈએ, શાલિગ્રામ ને બરોબર કારસો ના પડવો જોઈએ, એવું બધું હોય. પણ યોગીજી મહારાજને કોઈ પણ પ્રકારનું દેહાભિમાન જ નહીં. બહુ અઘરું છે. યોગીજી મહારાજ એક વખતે બંધિયામાં રાતે 2 વાગે ઉઠ્યા અને પછી કંઈક વિનુભાઈ એટલે આપણા મહંત સ્વામી વિનુ ભગત એમનું અમે જાગી ગયા. એમણે જોયું કે યોગીજી મહારાજ કંઈ દંડવટ કરતા હતા. એ ઠાકોરજી તો આ બાજુ હતા ને યોગી મહારાજ આમ દંડવટ કરતા હતા. એટલે એમણે સહેજે પછી પૂછ્યું શું કરો દંડવટ? કે બોલશો નહીં. કે શું? કે આ બધા યુવકોને દંડવટ કરવું. કે યુવકોનો દંડવટ કેમ? એમ કે આ બધા મુંબઈથી મોટા શહેરોમાંથી બધા મોજ શોખ છોડીને અમારી ભેગા ગામડામાં આ પ્રમાણે બધી મુશ્કેલીઓ વેઠીને ફરે છે. હું એમનો મહિમા સમજુ છું. દિવસે તો દંડવટ ના કરવા દે, રાતે કરી લઉં છું. બોલો, આ દેહાભિમાન છૂટ્યું હોય તો થાય. બીજો તો અક્કડ નક્કડ જ રહ્યા કરે, એવું બધું રહ્યા કરે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મેં ઘણું જોઈએ છે કે દેહાભિમાન જેવું જ નહીં. એ જયારે ત્યાં પાંડુરંગ શાસ્ત્રીજીની શિબિર હતી 1986માં અલ્હાબાદમાં, ત્યારે ત્યાં પંચાયતી અખાડામાં ઉતારો હતો. હવે એ વખતે ત્યાં એક ગાદી હતી, એની ઉપર તેના મહંત બેઠા હતા ઓમપુરીજી. અને ભાઈ સ્વામી આવ્યા એટલે તરત ઉતરી કે સ્વામી ઇસ પર આપ બેઠીએ. સ્વામી કે ના ના આપ બેઠીએ, આપ યહાં કે महंत है. કે નહીં નહીં આપ બેઠીએ. તે પહેલે આપમાં કેટલો ટાઈમ લાગ્યો? 2-5 મિનિટ. કે નહીં નહીં આપ બેઠીએ. કે આપ બેઠીએ. પછી સ્વામીએ સમાધાન કર્યું કે આપણે સાથે એક ગાદી ઉપર બેસીએ. ગાદી પહોળી હતી એટલે પેલા ઓમપુરીજી તો આમ ડોલી ગયા. એસે સંત અમને કભી દેખે નહીં. બાકી આસનના તો અમારે ત્યાં ઝઘડા થતા હોય, પણ સ્વામીને તો આવી પ્રકારનું આસનનું કંઈ છે જ નહીં.
એ બહુ અતિ અઘરામાં અઘરું છે. એક વખત મને યાદ છે કે અમે ગોંડલમાં હતા અને આનંદમયી માં એમનું એક સંયમ સપ્તાહ હતું. એ ત્યાં હતા એ વખતે, અને ત્યાં બધા મહામંડલેશ્વરો બધા આવેલા એમાં. અને પછી એ બધા વિદાય થતા હતા ત્યારે એમને પેલા પાર્લાવાળા બ્રહ્માનંદજી સ્વામીને ઓળખ્યા કે ભાઈ યહાં તો સ્વામિનારાયણ વાળો કા મંદિર હે, જરા દર્શન કરકે આયા કે ચલો. એટલે બધા દર્શન કરવા આવ્યા. અને એ વખતે સ્વામી હતા એટલે બધા બહુ રાજી થઈ ગયા, લો સ્વામી બી અહીંયા હે. સ્વામી નીકળતા હતા પાક પહેરીને બીજે ગામ જવા, અને આ બધાને જોયા એટલે સ્વામી કે હવે આ બધાનું આપણે સ્વાગત કરવાનું. આપણા ત્યાં આવા મહામંડલેશ્વરો આવે છે એટલે અમને બધાને કોઈ ગાદીઓ બાદીઓ નાખજો, બધી હરખી નાખજો. લે આમાં કયા મોટા નાના આપણને ખબર ન પડે, મારી એ મોટી નહીં કરતા, બધી લાઈનમાં બધી ગોઠવી દો. એટલે અમે કોઈ બરોબર તો ગોઠવી દઈએ. એટલે પછી અમે કોઈ ઉપર દર્શન કરાવવા લઈ ગયા અને સ્વામી આ પ્રમાણે નીચે એમની રૂમમાં તરફ ગયા અને અમે પછી એમની ગાદીઓને બધું નાખ્યું. અને પછી તો બધા આવી ગયા અને બધા ગાદીઓ પર ગોઠવાઈ ગયા. અમે સ્વામીની એક રાખેલી અને મહામંડલેશ્વર ગણી લીધા કે આટલા છે, પણ બીજી ગાદીઓ હરખી જોઈને એમના ચેલાઓ અંદર ગોઠવાઈ ગયા બધી ગાદીઓ ઉપર. એટલે સ્વામીની ગાદીઓ તો રહી જ નહીં. અને પછી સ્વામી આ બધાને અમને કહ્યું તૈયાર થાય કહેજો, આપણે હાર બાર લઈને આવીએ. સ્વામી આવ્યા તો એ વખતે તો બધું ભરાઈ ગયેલી ગાદીઓ, બોલ્યા ચાલ્યા વગર અમે બધા બેઠા હતા ને એની વચ્ચે પ્રમુખ સ્વામી બેસી ગયા. અને પછી પેલા બ્રહ્માનંદજીને આવી કલ્પના ના આવે કે સ્વામીના માટે એમના આસન આવશે, બીજું તે કેમ આવ્યા નહીં, કે પ્રમુખ સ્વામી નહીં દિખાઈ પડતે, એ બેઠા આપકે સામને તો હે. એટલે બધા મહામંડલેશ્વર ઉભા થઈ ગયા અને પ્રમુખ સ્વામીને ઉપાડી એને એમની વચ્ચે બેસાડી દીધા. અને કહ્યું સ્વામી આપ यहाँ के महंत है और ऐसे નીચે બેઠ જાતે हैं. એટલે એ લોકોને એટલું બધું રસ પડી, આમ પેલું થઈ ગયું, આશ્ચર્ય થઈ ગયું. અહીં ભારત સાધુ સમાજનું અધિવેશન હતું આપણે અહીંયા જ 1981માં અહીં આપણે સુભાષ બ્રિજ ઉપર. ત્યારે એ વખતે પણ ત્યાંના બધા મહંતોને બહુ જ આશ્ચર્ય થયેલું કે પ્રમુખ સ્વામી માળા લઈને એક બાજુ બેસીને આ ભજન કરે છે, એમનું કોઈ વિશિષ્ટ આસન નહીં, કારણ કે એ તો મુખ્ય છે, આપણે તો બધા મહેમાન છીએ, એ તો યજમાન છે. છતાં પણ એમને એનો અસર આ દુનિયામાં બહુ થાય છે. એટલા માટે આ બહુ અઘરું છે, બહુ કઠણ છે. બાકી તો દેહાભિમાન બધાને હેરાન કરે, અમે આ નાતના, અમે આ જાતના, એવું બધું હોય. જેમ ચરોતરના પટેલને કણબી ન કહેવાય, મોત થઈ જાય, એટલું બધું મુશ્કેલી થઈ જાય, બોલાય જ નહીં. એમાં વળી 6 ગામનું હોય એટલે વાત જ જુદી. એ કે અમે તો આ ખડકીના ના થળિયાના નામ તેમ બધું કર્યા કરતા હોય. પરંતુ આ બધા દેહના ધર્મો છે, પરંતુ આત્માને આવું કશું છે નહીં. એટલે આવી પ્રકારે આવું બધું ચાલ્યા કરે. એટલા માટે આપણે તો જેમ કે છે ને કે આપણો દેહાભિમાન સળગાવીએ તો જ ભગવાનની ભક્તિ થાય. કે જલા કર ખુદ ન માઈ કો ભસમ તન પર લગાતા જા, અગર હૈ શોક મિલને કા તો હરદમ લવ લગાતા જા. યોગી બાપા આ કવિ મંસૂર એનું આ ભજન બહુ ગાવા હતા. એટલે કે છે કે અહમ ભાવને સળગાવી અને ભક્તિ કરવાની. અહમ ભાવ આમ માન કરતા જુદું દેહાભિમાન છો, અહમ ભાવ. એ અહમ ભાવને સળગાવો એ બહુ અતિ કઠણમાં કઠણ છે. આ યોગ વાસિષ્ઠમાં એક કથા આવે છે. એમાં એક શિખિદ્વજ નામનો રાજા હતો અને એને એમ થઈ ગયું કે હવે આપણે સાધુ થઈ જઈએ. કોણ જાણે કેફ ચડી ગયો, એમનો વૈરાગ નહોતો થયો, ખાલી વેગ આવી ગયેલો. અને પછી બધું છોડીને નીકળી ગયો. એની પત્ની હતી, એને ખબર હતી કે મારો ધણી વેગમાં નીકળ્યો છે, બાકી બીજું કશું દમ નથી અંદર, અને તો ઝૂંપડી બાંધીને જંગલમાં રહે. હવે એ તો આવી યોગીની હતી એટલે એક બ્રાહ્મણ બટુનું રૂપ ધારણ કર્યું અને ત્યાં પહોંચી ગઈ. અને રાજાને કહે છે કે તમે કોણ? કે ખબર નથી, હું શિખિદ્વજ મોટો રાજા અને આ બધું છોડી નહીં રહું છું, તમારા સુધી સમાચાર નથી પહોંચ્યા? ઘણા એવું હોય, અમે એમ સાધુ હોય ને કે સ્વામી તમે કોણ, તમારું નામ ખબર નથી, હું અમેરિકાથી આવું, જાહેરાત થઈ હમણાં સભામાં મારી, તમને ખબર નહીં? આમ હવે હું કહી દેવા, અમારા ભૂલમાં આવું બોલી જવાય. પણ એ પ્રમાણે આણે કહી દીધું કે હું શિખિદ્વજ રાજા બધું છોડી દઈને આપણે આવી ગયા છે. કે આ ઝૂંપડી કોની છે? એ તો કે મારી જ છે ને. તો હું છોડ્યું તમે? ઝૂંપડી તો તમારી છે જ. કેવું? એ તો પેલો માની હતો એટલે ઝૂંપડી સળગાવી દીધી. અને ઝૂંપડી સળગાવી દીધી પછી કે હવે પછી કે આ દેહ કોનો? એ તો કે મારો જ હોય ને. લ્યો તો હું છોડ્યું તમે? એ તો સળગાવ્યો, ચિતા સળગાવી અને કે હું છોડી દઉં આ દેહને, એમાં શું મોટી વાત છે? પછી કે ઉભા રહો, તમારો દેહ છોડી દેશો ને પછી રાખ વધશે, રાખ જ થઈ જાય, આ તો એ જ થાય ને. તો એ કોની? એ તો કે મારી જ ને. લો, રાખ થઈ જાઓ તો પણ તમારે મારું ના અહંભાવ તો જતો નથી. પછી એનું મૂળ સ્વરૂપ ધારણ કરી ચાલો ઘેર, કશું છોડવાનું નથી, આ અહંભાવ છોડવાનો છે, દેહાભિમાન, બીજું કશું છોડવા જેવું નથી. એટલે મહારાજ કહે છે યોગી બાપા કે આ છોડવાનું શું છે, મૂકવું શું? દેહાભિમાન. એટલે દેહાભિમાન મૂકવું એ અતિ કઠણમાં કઠણ છે. એક વખત એક રાજા ત્યાગી થઈ ગયેલો અને પછી છે ને પથ્થરનું ઓસુકું કરીને હોઈ જાય, બધું છોડી દીધેલું. અને ભરવાડ એના ગામનો તો એ ઓળખે એને,
ઓહો રાજાએ બધું છોડ્યું પણ હજી ઓશિકાનો મોહ જતો નથી. પથ્થરનું ઓશિકું તો કર્યું જ છે ને. રાજાને કેફ ચડી ગયો, આ ભામ કરીને ફેંકી દીધો પથ્થર પેલી બાજુ. ત્યારે બરોબર પાછું શું બોલે, ઓહો આમ તો હજી ઠસ્સો તો રાજા જેવો જ છે પાછો જુસ્સો તો. પેલો સારું આ તો બધી રીતે મને તો ભરવાડ હેરાન કર્યો. એટલે હજી પેલો કેફ તો રાજાનો જ છે કે આમ ફેંકી દીધો, આમ શાંતિથી બાજુમાં ના મૂક્યો પથ્થર. એટલે આવી પ્રકારના આ બધું ઘણાને બધું હોય છે કે દેહના ભાવ છૂટવા એ અતિ કઠણમાં કઠણ છે, બહુ જ કઠણ. એક વખતે 1986 આપણા સંતો 13 દેશો ફરીને આવેલા. આપણે બધી ટેકનોલોજી જોવા માટે ગયા હતા. એ વખતે મહંત સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, અક્ષય મુનિ બધા. અને પછી ત્યાં બોચાસણમાં આવ્યા અને એ વખતે બધા સ્વામીને દંડવત કરવા હોય ને, તો એ દંડવત કરે પહેલા તો સ્વામી એમને દંડવત કરી નાખ્યા કે અક્ષરધામ માટે તમે આટલો બધો દાખલો કરીને આવ્યા. ઓહો તો સ્વામી દંડવત કરવા પેલા કે આજે આપણે તો ગોઠવીએ છીએ દંડવત કરવાનો, એમાં તો પ્રમુખ સાહેબ આપણને ઠપકારી દીધા, બે દંડવત તો પછી ઉભા કરી દીધા સ્વામીને. પછી સ્વામીએ કહ્યું શું શું જોઈ આવ્યા, તો બધી ટેકનોલોજીની બધી વાતો કરી. સ્વામી કહેજો ભાઈ અમારી ટેકનોલોજી તો બહુ સીધી છે. કે શું પણ સ્વામી કે દેહથી આત્મા જુદો છે અમારી ટેકનોલોજી. હવે આ મોટી જબરી થઈ ગઈ ને, દેહથી આત્મા જુદો છે એ ટેકનોલોજીથી છે ને ઘણા કામ સરળ થાય. તમારે પહેલાના વખતમાં આપણે મંદિરો બનેલા ને તો એમાં ગદબથી ચડાવવામાં, ચેન કંપો હોય અને ગદબ એટલે એક શું કહેવાય મોટો લાકડાનો મોટો બોલું હોય પાટડા જેવું, અને એને ઉપર ચેન કંપો અને પછી આમ પથ્થર ચડે. હવે ક્યારે ચડે ને શું થાય પણ કરતા હતા બધું એ જમાનામાં. હવે ક્રેનો આવી ગઈ, આમ ઉપાડીને ફટ કરીને જ્યાં મૂકવાય ને આ ફટ કરતો પથ્થર મૂકી જાય. નાનો છોકરો પણ આમ ચલાવી શકે ચેન, શું કહેવાય કે ક્રેન. તો એ ટેકનોલોજી. અત્યારે કમ્પ્યુટરો તો બધી કમાલો કરી છે, એની તો વાત ન થાય એટલી બધી ટેકનોલોજી આવી ગઈ. આ તમારા હાથમાં જે મોબાઈલ છે, આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં આવી જાય છે. એટલે ટેકનોલોજી. એટલે આ ટેકનોલોજી તો આ બધી બહુ છે, પણ સ્વામી કે મોટા મોટી ટેકનોલોજી શું છે, દેહથી આત્મા જુદો. આ દેહાભિમાન રહિત વર્તવું ને એ બહુ અઘરું છે, અતિ કઠણમાં કઠણ. શ્રીજી મહારાજ વર્તમાનમાં કહ્યું કે જે કંઈ આપણે બધું સારું લાગે છે એ આ દેહમાં આત્મા છે. એટલે પત્ની સારી લાગે, ખાવાનું સારું લાગે, સુવાનું સારું લાગે, હરવા ફરવાનું સારું લાગે. આ દેહમાં આત્મા છે એને લઈને. પણ જો આત્મા દેહમાંથી નીકળી જાય ને તો આ બધી વસ્તુ હોય તો એ નકામો. કારણ કે જે કંઈ સારું લાગતું હતું તો એ આત્માને લઈને સારું લાગે છે. માટે એ આત્માનું જ્ઞાન જરૂરી છે. એટલે આ દેહાભિમાન છોડી અને આ જ્ઞાનમાં આપણે બધું મળવાનું. પણ ઘણી વખતે આ ખ્યાલ ના હોય એટલે આપણને બધું શું થઈ જાય, સારું પદાર્થ મળે તો ખુશ થઈ જઈએ અને બીજામાં હેરાનગતિ થઈએ. પણ જેને આ દેહાભિમાન ના હોય એને ઝૂંપડીમાં પણ મહેલ જેવો આનંદ આવે અને આનંદ એવું રહ્યા કરે. લંડનમાં એક વખત સ્વામી વાત કરી હતી કે સિંહને સિંહ જાણ્યો હોય તો સ્વપ્નમાં આવે ને તો પણ આપણે થરથરવા માંડીએ, અને સાપને સાપ જાણ્યો છે, આવી બાપાએ વાત કરેલી, તો પછી એમ નથી થતું કે આવો સર્પ ભાઈ આપણે મળીએ. એટલે એવી રીતે આ જેવું યથાર્થ જ્ઞાન થઈ ગયું હોય તો પછી કોઈ દિવસ દેહ ભાવ આપણને નડે નહીં. એટલા માટે મહારાજે પ્રથમના 16માં કહ્યું કે સત્પુરુષ પાસે જ્યારે આપણે આવીએ ત્યારે સત અસતનો વિવેક થાય છે. તે આ પ્રમાણે સત અસતનો વિવેક એટલે શું, દેહથી આત્મા જુદો છે એ વિવેક સત્પુરુષ થકી થાય. બાકી બીજા બધા વિવેક તો બધા ઘણા બધા શીખે, જેને એટિકેટ કહે છે. પાર્ટીઓમાં કેવી રીતે જવું, કયા કપડાં પહેરીને પડવું, કઈ ટાઈ પહેરવાની, કેવી રીતે જમવું, ચમચા ઊંધા પાડી દે એટલે પૂરું થયું કહેવાય, કેવી રીતે ઊભા થવું ત્યાંથી, આ બધું બહુ એના પર બધું હોય છે એનો કર્મકાંડ. એટલે એ બધો ના આવતા ડફોળ કહેવા તમે પાર્ટીમાં ગયા હોય તો. એટલે એ પ્રમાણે એના એટિકેટ બધી ખબર હોય આપણને, પરંતુ આ વિવેક ખબર નથી કે દેહથી આત્મા જુદો છે. જેમ કોઈ આપણને કે તમે અક્કલ વગરના બારદાન છો તો કેટલું બધું લાગી આવે, પણ જો દેહથી આત્મા જુદો માને હોય, ટેકનોલોજી હોય ને, કાંઈ નહીં. આપણે તો કયું દેહ ને કયું આત્માને ક્યાં એવું લાગે છે. આ જો દેહાભિમાન મૂક્યું હોય ને તો એને ઘણી નિરાંત રહે, ઘણી પ્રકારની શાંતિ રહે. જેમ તુકારામને અવળે ગધેડે બેહાડેલા અને ગળામાં ગાજરની માળા પહેરાવીને મુંડન કરીને ચૂનો ચોપડેલો, તો એ તો સોનાની હાથીની અંબાડી પર બેઠા હોય ને એવા ટેસ્ટથી બેઠેલા, આમ ફર્સ્ટ ક્લાસ રીતે, અને આમ મરકતા હતા. એના પત્નીએ જોયો હોય આ તો ગજબ કર્યો, એને કે તમને શરમ નથી આવતી, આવી રીતે તમારું આવું અપમાન થાય છે ને આમ તમે આમ બેઠા છો. એ કે ભાઈ જો આ દેહાભિમાનથી રહિત હતા, એને કોઈ આપણા લગ્ન થયા ત્યારે ક્યાં વરઘોડો નીકળેલો, આપણે ગરીબ હતા. આ પછી સરસ પછી જરા રિસેપ્શન, અને આમ આપણે કઈ ગાંજો મફત મુંડી આપતો નહોતો ને વાળાને બધું વધી ગયું હતું, છોકરાએ મુંડી દીધું અને ટોલા થયા હતા અને ચૂનો ચોપડી દીધો એટલે વાંધો નહીં. ને આ ગાજર છે, 7 દાડા આપણે શાક ચાલશે. જો
હવે આપણે બધું સમજીએ છીએ પણ બહુ સહેલું નથી બોલવું એવું, અરે વર્તવું, પણ એમને સાહજિક હતું. એક ના થતા એના ઉપર રોજ એક જણ થૂક, અરે નહીં આયા ગોદાવરીમાં એક જણ થૂક્યો, ફરી નાવા ગયા થૂક્યો, 100 વખત થૂક્યો તો એ કશું જ નહીં. અને પછી કોઈએ કહ્યું કે ભાઈ હજી પેલા થૂંક ખલાસ થઈ ગયો છે ને, એને કહ્યું કે કેમ ગરમ થતા નથી? ત્યારે કહે છે કે જો મારે તો એક વખત ગોદાવરી સ્નાનનો નિયમ હતો, પણ તારી કૃપાથી આ 100 વખત નાવાનું થયું, એમાં શું ખોટું થયું? આ બહુ અઘરું છે દેહાભિમાન છોડવાનું. એટલા માટે કહે છે કથા કરે, કીર્તન કરે, વાર્તા કરે, પણ જો આવો વિચાર ના આવે તો પછી બધું નકામું. આપણે બધા બેઠા હોઈએ અને કોઈક એમ કહે કે ફલાણાએ તમારા માટે છે ને થોડી આવી વાત કરેલી, આ વાત આપણને ખબર પડે ને તો અઠવાડિયા સુધી એના વિચારો આવે, હવે મારા માટે શું કહ્યું હતું, આવું હતું, અરે ડિસ્ટર્બ થઈ જઈએ, હેરાન પરેશાન થઈ જઈએ. એટલા માટે હવે આવો સંત સમાગમ પાછો ફરી આવશે, એ પ્રાપ્ત થયો. હવે તો મંડવાનું એટલું કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, તો જ પછી આ સરખું થાય, બાકી તો એમને તો આ થાય એવું છે નહીં. એટલા માટે આ પ્રમાણે આવી રીતની સમજણ હોય તો આપણે બધા રાજી રહીએ. એટલા માટે કહે છે કે મૂકવું શું પંચ વિષય દેહાભિમાન, પછી અવળા પક્ષની વાત પછી આવશે. હજી દેહાભિમાનની વાત ચાલુ છે કે દેહાભિમાન જેને આ કર્યું અને આત્મજ્ઞાન સિદ્ધ કર્યું હોય એને પડી દેહ પડી જાય, પછી એમ સમજે કે આત્મા નીકળી જાય છે. હવે એ જે સમજવું ને એ માહિતી છે, દેહ પડી જાય અને આત્મા નીકળી જાય, બરોબર બધા જાણે છે. તો પેલો બરવાડે બોલે છે કે હંસલો ઉડી ગયો અને પાંજરું પડ્યું રહ્યું, તો બરવાડિયું જ્ઞાન છે, એ તો બધાને ખબર છે. પરંતુ સબીજ આત્મનિષ્ઠા ક્યારે થાય કે સત્પુરુષને પોતાનો આત્મા માનીએ, એટલે પ્રમુખ સ્વામી મહારાજને, તો પછી આપણે ખરેખરી આત્મનિષ્ઠા થઈ કહેવાય અને દેહાભિમાનથી રહિત થયા કહેવાય. કારણ કે પ્રમુખ સ્વામી કામ ક્રોધાદિકના જ્યાં પ્રસંગો થાય ત્યારે કેવી રીતે વર્તે છે, કોઈ દિવસ એમને ક્રોધ નથી. જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ, કહે બ્રહ્માનંદ સો સંત સહી. તો એવા ગુરુનું સ્વરૂપ આપણે પોતે માનીએ કે હું આ પ્રમુખ સ્વામી મારું સ્વરૂપ છે, તો પછી એમનામાં આટલા બધા ગુણો છે એનું ઓટોમેટિક મનન થાય અને પછી આપણે આ પ્રમાણે એ ગુણો આપણામાં આવે. બાકી તો ગમે એટલી માથાઉટ કરીએ ને તો પણ ન થાય. 1984માં એક મુમુક્ષુ સ્વામી પાસે આવ્યા અને એમણે વાત કરી કે સ્વામી મેં બધું કર્યું, પરંતુ દેહાભિમાન એટલું બધું ભયંકર છે, પણ આ છોડવું અઘરું છે, કે આ છૂટવું અઘરું પડ્યું. જો આવા મુમુક્ષુ છે એને ખબર પડે, બાકી તો કોઈને ખબર નથી પડતી. એક વખતે ગોપાળાનંદ સ્વામી જુનાગઢમાં કડવા લેવાની કંઈક વાતો કરતા હશે અને એમાં એક સાધુને એમ લાગ્યું કે કડવાનું જરા કંઈક આમ હીણું આમ થાય એવું બોલે છે, એટલે ઊભો થઈ ગયો અને કે કડવાએ તમારો શું બાપ માર્યો છે, ક્યાંની કડવાની આમથી તેમ બધી વાતો કરો છે. ત્યારે કહ્યું, સ્વામીએ કહ્યું મને ખબર નહીં કે તું 40 વર્ષથી સાધુ થઈને કડવો રહેલો હોઈશ, કારણ કે કડવો સાધુ હતો, એટલે આવું થઈને થાય. એટલે ઘણી વખતે આવી પ્રસંગ થાય. બીજું દેહાભિમાન કેવું હોય, આપણે કઈ વખત કે ને કે કોઈ તિલક ચાંદલો આપણે ન કરતા હોઈએ, પૂજા કરે ઘણા, અહીં બેઠેલા ઘણા કરે છે, પરંતુ તિલક ચાંદલો ઘણા નથી કરતા. તો કે કેમ કરતા નથી? તો પછી એમ કે ભાઈ લોકો બધા કે કંઈ પૂછે ટીલુઓ કે આમ કે તેમ કે, આ લઘુત્વ ગ્રંથિ, આ દેહાભિમાન. આ દેહાભિમાનને લઈને આપણે આ તિલક ચાંદલો થતો નથી. તો આ તો મૂકીએ, દેહાભિમાન છોડવાની તો લાંબી વાત થાય, પણ તિલક ચાંદલાની તો શરૂઆત કરી દઈએ, નહીં તો લોકો શું કહેશે. એટલે આપણે ઘણી વખતે દેહાભિમાનમાં લોકોના અભિપ્રાય પ્રમાણે જીવીએ છીએ કે લોકો મારા માટે શું કરશે. વિદેશમાં આવું બહુ ઓછું છે, નાગાવાય થઈને ફરે, બધા ચટાપટા પહેરવું, લોકોને જે સમજવું એ સમજો, આપણે આપણી મસ્તીમાં રહેવું. તો એ લોકો તો જો વિષયજનો પણ પોતે લાજ શરમ વગર બધું કરતા હોય તો આપણે ભગવાનના ભક્ત થયા છીએ, તો આપણે પછી આ લાજ શરમમાં રહેવાની જરૂર નથી કે મને આમ કરશે શું થશે. લોકોને જે કહેવું એ કરે, પણ મારા નિયમ પાળવા છે, આમ શુરવીર થાય તો આ દેહાભિમાન તૂટે. યોગીજી મહારાજ માટે કૃષ્ણશંકર શાસ્ત્રી કહેતા કે નિર્માનીપણું એ યોગી મહારાજની પ્રભુદત્ત પ્રકૃતિ છે. એટલે પ્રકૃતિ એટલે શું? સ્વભાવ જ નિર્માનીપણાનો. આપણે કેટલું કેળવીએ તો પાછું હતા એવા થઈ જઈએ છે, પણ આમનું આપણે કૂતરાની પૂંછડી જવું, દબાઈ જાય પછી કાઢીએ પાછી વળેલી જ હોય. એટલે આ પ્રમાણે આવી વાત યોગીજી મહારાજના જીવનમાં હતી. એક હરિભક્ત છે ને, આમ અમને ઘણી વખત કહેતા, મુંબઈમાં હતા, એ કે તમે આખા સત્સંગમાં ફરજો, મારા જેવો નિર્માની તમને મળો તો કહેજો મને. મેં કહું હવે ક્યાં કહ્યું, તમે પોતે જ તમારે જેવા તો, પણ એને કહેવાય કેવી રીતે? પણ એમ કયા કરો, મારા જેવો તમને નિર્માની નહીં મળે. હવે આ નિર્માની પડાવવાનું પણ માન જવું એ તો બહુ અઘરામાં અઘરું છે. એટલા માટે તેના 39માં કહ્યું કે કેવા સાધુ સાથે પ્રીતિ જોડવી, હેત રાખવું. તો કે છે કે જેને દેહાભિમાન રહિત હોય અને ભગવાનની ભક્તિ પરાયણ હોય, એવા અહંતા મમતા જેને ન હોય, એવા સાધુમાં પ્રીતિ
થજો, એવું આપણે માનવું. બાકી તો જેણે ગણ્યો પોતામાં ગુણ જાણ્યો, હું પણ છું કઈ કામનો રે, ત્યારે કોને વધ્યો કુણ લેતા, આશરો સુંદર શ્યામનો રે.